धाम्नी ब्रह्मपुरे शुभावयवान् दिव्ये निजे राजते यो धृत्वा च नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं हवतारिणं च सहजा नंदं हरिं चिंतये। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। एक निशान अक्षरधाम गरड़ा मध्य प्रकरण 22 अंतर्गत આપણે શ્રી હરિના આ સંકલ્પને મૂર્તિમંત કરવા માટે શૂરવીર થઈને તૈયાર થયા છીએ. ઘણાને એમ થાય કે અક્ષરધામમાં જવું, પણ અક્ષરધામમાં તો બેઠા જ છીએ, પરંતુ એની પ્રતીતિ કેળવવા માટે આપણે આ શૂરવીર થવાનું છે. આપણી પાસે જ કોઈ તમિળની અંદર કે ફ્રેન્ચમાં કે કોઈ ડચમાં કે એવી કોઈ ભાષામાં ચોપડી હોય ને આવડતું ના હોય તો એ નકામું છે. નજીક હોય તો પણ આપણને પામી શકીએ નહીં. એમ અક્ષરધામ તો અહીં મૂર્તિમાન જ છે, સ્વામી પોતે જ, કંઈ દૂર તો છે જ નહીં, સાક્ષાત અક્ષરધામ છે. છતાં પણ આપણે પહોંચી શકતા નથી, કારણ કે વચ્ચે મહા મોટું યુદ્ધ લેવાનું છે માયા સાથે. એટલે એ માયા સાથેના યુદ્ધની અંદર શૂરવીર થવું પડે, એની બધી વાતો આપણે સાંભળી રહ્યા છીએ. એટલે આપણે બધું સાંભળ્યું કે અક્ષરધામ રૂપી નિશાન લેવામાં માન થાય કે અપમાન થાય, કે પછી આપણે જોયું કે દેહને સુખ થાવ કે દુઃખ થાવ, દેહ રોગી રહો અથવા નિરોગી રહો, પણ ગમે તે રીતે પણ પાછું પડવું નથી. તો ગઈકાલે આપણે એ વાત ઉપર ચાલેલા કે ગમે તેવો રોગ હોય તો પણ પાછું ન પડે. એમાં ઘણી વાતો આપણે પૂર્વેની સાંભળી, અને સાથે આપણી ગુરુ પરંપરા એમણે પણ કેટલા બધા રોગો ગ્રહણ કરેલા છે, છતાં પણ એ પાછા પડતા નથી. ઘણી મુશ્કેલીઓની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે આપણા કલ્યાણ માટે આટલું બધું વિચરી રહ્યા છે, તો આપણે આપણા કલ્યાણ માટે આવા રોગોની સામે શું કામ હારી જવું, એ બધી વાતો આપણે સાંભળીને હવે આગળ જઈએ છીએ કે નિરોગી શરીરની અંદર નિશાન ચૂકી જવાય. ઘણા બધા હોય ને કે નિરોગી શરીર હોય એટલે શરીરમાં કોઈ રોગ ના હોય, એટલે શું થઈ જાય, મોજ શોખમાં પડી જાય. રોગવાળો હોય તો મોજ શોખ કરવા હોય તો ક્યાંથી કરે, એને પેરાલિસિસ થયો હોય અને પછી એને કેવી રીતે પછી આ પ્રમાણે દોડવાનું, કરવાનું, ફરવાનું, હરવાનું ફાવે, એને કશું ના ફાવે. એટલે જેનું શરીર સારું છે એ બધા મોજ શોખમાં પડી જાય. અને ઘણા લોકો તો છે ને બોડી બિલ્ડિંગની અંદર ટાઈમ કાઢતા હોય, આ બધું જિમ્નેશિયમની અંદર જતા હોય, અને બધી ઘરની અંદર પણ એક હેલ્થનો રૂમ રાખ્યો હોય, અને પછી હેલ્થ ક્લબો બધી હોય. બસ આ બધું બહુ ચાલે છે આજકાલ. એટલે બધું શરીર કેળવવાની અંદર જ બધો ટાઈમ પસાર કરે, પણ ભજન ભક્તિ અથવા સત્સંગ એ સંબંધી કોઈ અંગ નહીં. એ કે અંગ કેળવવું, આપણે કહે સત્સંગમાં અંગ કેળવવું, તો ઘણા શરીરને સમજે અંગ કેળવવું. ભાઈ આ નહીં, આપણે કથા વાર્તા ને એવા અંગની વાત છે, એને કેળવવાની વાત હોય છે. એટલે આવું નિશાન ચૂકી જવાય છે શરીર નિરોગી હોય ત્યારે. એક સુભાષિતમાં બહુ સુંદર વાત કરેલી છે કે યાવત સ્વસ્થમિદમ શરીરમરુજમ યાવત જરા દૂરતો યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસિતાવદેવ વિપુષા વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભવને તુકૂપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ. આનો અર્થ એવો થયો કે જ્યાં સુધી આપણું શરીર નિરોગી છે, વૃદ્ધાવસ્થા દૂર છે, ઇન્દ્રિયો બધી શાબ્દી છે, બરોબર છે, ત્યાં સુધી ડાયા માણસે ભગવાન ભજી લેવા નિરોગીમાં. અને જ્યારે શરીર સાવ શિથિલ થઈ જાય ત્યારે શું થાય, પછી કંઈ ના થાય. જેમ પેલા બાબાને આપણે મંદિરમાં લાવીએ કે મૂર્તિના દર્શન થાય છે, ઓ ભૂંડું ભૂંડું બાળું છે, કાઠિયાવાડમાં એમ કહે, ભૂંડું એટલે ઝાંખું, પછી ક્યાંથી પછી એને હરખું દેખાય. સારું હતું ત્યારે જોયું નહીં. એટલે કહે છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદીએ એનો કોઈ અર્થ જ નથી. આગ લાગે ત્યારે કૂવો ક્યારે ખોદાય, ક્યારે પાણી આવે, ક્યારે અગ્નિ ઓલાય,
એવી રીતે શરીર જ્યાં સુધી આપણું સારું છે ત્યાં સુધી ભગવાન ભજી લેવા. એટલે નિરોગી શરીરની અંદર ઘણા ભગવાન ભજવાનું ભૂલી જાય છે. ઘણા લોકોને આપણે કહીએ કે આ બધા કહે ને કે મંદિરમાં આવજો ને કે તમારે જેવડા થઈશું ત્યારે આવીશું, ગરડા થઈશું ત્યારે, એ સમજે કે આ તો ઓલ્ડ એજ હોમ જેવું છે. એવું નથી. એટલે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી ભગવાન ભજી લેવા. હવે ઘણી વખત નિરોગી શરીર હોય એમાં નિશાન ચૂકે નહીં. હવે શ્રીહરિની અંદર એવા કેટલાય યુવાન ભાઈ બધા હતા, એમણે આખું જીવન શ્રીહરિને સમર્પિત કરી અને યુવાની દીપાવી દીધી. તમે જુઓ કે પર્વતભાઈ ખેતરમાં વાડ કરતા હતા અને પગમાં કુહાડો વાગતા થોડો રહી ગયો. એમને થયું કે જો આ પગમાં વાગ્યો હોત તો 6 મહિનાનો ખાટલો થાત ને ખેતરમાં આ વાત નહીં. એટલે મનને સમજાવ્યું ચાલ ગઢેડે, અને ગઢેડે લઈ ગયા. મહારાજ ભેગા 2-3 મહિના રહ્યા. મહારાજ કે કેમ અહીં ઘેર કામ બામ નથી? કે કામ તો ઘણું છે. તો કેમ અહીં આમ આવી ગયા છો? એકદમ સમાગમ તો બહુ વધારે થયો આ તો. એ કે મહારાજ મનને સમજાવીને લાવ્યો છું. આ પગે કુહાડો વાગતા વાગતા બચી ગયો, અને વાગ્યું હોત તો ખેતરે ક્યાં જવાત? તો જુઓ, શરીર નિરોગી હતું તો એમાં પણ ભગવાનની ભક્તિ ઉપર ઉતરી ગયા. એટલા માટે આ સમજવાનું. આજે કેટલા બધા નવયુવાન જેને કોઈ પ્રકારનો રોગ ના હોય. હવે તો ખબર છે કે આપણે સારંગપુરની અંદર સંતોને દીક્ષા આપવાનું હોય છે ને, તો સાધકોને પહેલાં બધું મેડિકલ ચેકઅપ કરાય છે. અને બધા રોગ બાગળો હોય ને તો નથી લેતા બધા, કારણ કે કોઈને એવો બહુ રાજરોગ હોય અને સાધુ થયા પછી આખી જિંદગી બિચારાને દુઃખી જ થવાનું હોય. કોઈને કંઈ અસ્થમા હોય, કોઈને કમરનો પ્રોબ્લેમ હોય, કોઈને કંઈ ડાયાબિટીસ હેવી હોય, કોઈને કંઈ આ પ્રમાણે બીજું કંઈ તકલીફ હોય, તો પછી આખી જિંદગી હેરાન ને પછી વધતું જ જાય. નો ડાઉટ આપણે સેવા સરભરા તો આપણા સંપ્રદાયમાં ઘણી થાય છે. કોઈ પણ સંતને રોગ થયો હોય તો પછી મુંબઈમાં લઈ જવાય, અમદાવાદમાં લઈ જવાય, અમેરિકા પણ સારવાર માટે લઈ જવાય છે. એની કોઈ ના નથી. પણ શરૂઆતથી જ કોઈક એવો રોયલ રોગ પેસી ગયો હોય અને આખી જિંદગી મટે એવો ના હોય તો શરીર બરોબર હોવું જોઈએ. તો આ પ્રમાણે તો પછી ઘેર રહીને ભગવાન ભજે, એની કોઈ ના નથી પાડતું. તો તમે જુઓ કે આજે પ્રમુખ સ્વામી પાસે 770 એવા યુવાનો બધા એમની જુવાની અર્પણ કરી દીધી નિશાન પ્રાપ્ત કરવા માટે, અક્ષરધામ લેવા માટે. તો આ પ્રમાણે એ બધા ભગવાન અને એવા હરિભક્તો પણ ઉમંગથી બધા નાના મોટા ભાઈ બધા ભક્તિ કરે છે. નહીં તો પછી શું થાય? મંદિરમાં આવવું હોય તો એ ના આવે, માળા ફેરવતી હોય તો ના ફળે, આમાં જ થતું હોય પછી શું માળા ફેરવે? એટલા માટે આટલી વાત સમજ્યા પછી હવે છે ને અક્ષરધામ રૂપી નિશાન લેવા નીકળેલાનો ખરાખરીનો ખેલ આવે છે. જેને ખરાખરીનો ખેલ હવે આવે છે કે શું કહે છે કે આ અક્ષરધામ રૂપી નિશાન લેવામાં દેહ જીવો કે મરો. હવે આ તો બહુ છેલ્લી આવી ગઈ ને વાત. માન થાવ, અપમાન થાવ, સુખ થાવ, દુઃખ થાવ, શરીર રોગી નિરોગી સમજાય તો બધું. પણ આ તો હવે છેલ્લું આવી ગયું, દેહ જીવો કે મરો, પણ નિશાન આપણે છોડવું નથી. હવે આ બહુ સમજવા જેવું છે. શેક્સપિયરનું એક નાટક છે એઝ યુ લાઇક ઇટ, અને એમાં એમ કહ્યું કે વર્લ્ડ ઇઝ અ બિગ સ્ટેજ and we are actors and actresses on the stage. We have our own entrance and own exit. આખી રંગભૂમિ છે આ જગત, અને જીવન એક રંગમંચ છે, અને એની ઉપર આપણે બધા પાત્રો છીએ. જેને રોલ આપેલો છે ભજવી અને આ બાજુથી આવે અને પેલી બાજુથી પાછો જતો રહે. બસ આટલું જ આપણે જીવનમાં લોકો કરે છે. આ એક રંગભૂમિમાં બધા કેટલાય પાત્રો આવે છે, કેટલા જુદા જુદા બધા ખેલ ભજવે છે બધા. ઘણા તો ડબલ રોલ કેટલા બધા ભજવે, અને પૃથ્વી ઉપરથી પછી આવ્યા ને ગયા. આ એક રંગમંચમાં આ બાજુથી આવે અને પેલી બાજુ જતા રહે. એવા ને એવા બીજું કશું જ ના આવે. પોતપોતાના કર્મ અનુસાર, એના ઋણાનુબંધ અનુસાર એ બધા પૃથ્વી ઉપર આવ્યા હોય, બધા ભેગા થાય અને વળી પાછા છૂટા પડે. ભગવાન ભજવાનું રહી જાય એમાં. એટલે આવ્યા ને ગયા, ટૂંકમાં એમ કહીએ, આવ્યા અને આ બાજુ ગયા, એવી પરિસ્થિતિ થાય. એમાં કંઈ નવું ના થાય. આપણે ગાંધીનગરનું અક્ષરધામ બધું છે ને, એમાં પથરા બતાવ્યા છે બધા. એટલે માણસ પથરા જેવો જ રહે, એનું ઘડતર તો કશું થાય જ નહીં. એટલા માટે આ પણ કંઈ જીવન નથી. કહે છે ને, વેર ઇઝ ધ લાઈફ વી લોસ્ટ ઇન લિવિંગ. એટલે એનો કોઈ અર્થ નથી. જીવવું એ જીવન નથી. ખાલી જીવવું એ જીવન નથી. એક ભાઈને પૂછ્યું કે તમે કેમ જીવો છો? કે મરી ગયા નથી એટલે જીવ્યા જ છે ને. કે લો, એટલે આવી કોઈ લાઈફનો કોઈ અર્થ નથી. ગ્રેવ ઇઝ નોટ ધ ગોલ ઓફ લાઈફ. ખાઈ પીને મરી જવું એ કોઈ અર્થ નથી. એટલે દેવાનંદ સ્વામીએ આ જીવનનો, પહેલાં દેહ જીવો ને એની ઉપર વાત આવે છે. જીવનનો અર્થ સમજાવ્યો છે કે જીવન કેવી રીતે આપણને મળ્યું, એનો ઉપયોગ શું સમજવો. કે ખાઈ પીને મરી જવા માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા નથી.
એ તો મોઘમ પાર્થ સજીવતી, હાવ ખોટું જ જીવેલો હોય છે. એટલા માટે આવા બધા કેવા હોય કે ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. તો જે ભગવાનને ભજતા નથી, એક આવીને ચાલ્યા જ જાય છે, આ પૃથ્વી પર આવ્યા અને પાછા ગયા, મોજ શોખ હરવું ફરવું, ઇટ ડ્રિંક એન્ડ બી મેરીન બધું કરી, ખાઈ પી ખર સલ્લા કરી અને ભાઈ ચાલ્યા ગયા. હવે તો પશુ પંખીઓ બધા કરે છે, તમે તમારી સગવડ પ્રમાણે કર્યું, પણ એમાં કંઈ નવું ન થયું કશું. એટલા માટે એવું જીવન તો જીવનારા ઘણા બધા હોય. તો દેવાનંદ સ્વામી ઠપકો આપ્યો કે આવું જીવન જીવનારા મૂરખ અને જીવતા મુવા, આ બે એને આ વળગાડ્યા. મૂરખની વાત સમજવા જેવી છે. એક વખત એક રાજા હતો ને, એને એવો તુક્કો સૂજ્યો. એને કોઈક આપણા દરબારમાં બધી પ્રકારના માણસો છે, એક મૂરખ નથી, બરોબર, બધી પ્રકારના રત્ન છે ને મૂરખ પણ એક, એટલે એ આપણા ત્યાં હોવું જોઈએ. કારણ કે આપણા ત્યાં સંગીતકારો છે, વિદ્વાનો છે, બધા બધું ઘણી પ્રકારના બધા કલા કારીગરીમાં બધા હોશિયાર છે, મૂરખ એકલા જોઈએ. એટલે દીવાનને કોઈક મૂરખ લઈ આવો. હવે રાજાને તુક્કો કહે, દીવાન કે હવે હું ક્યાં મૂરખ શોધવા જો, મૂરખના તો થોડા જુદા જુદા ગામ હોય, એ તો છૂટક હોય બધા, એમાંથી ક્યાં મારે શોધવા. એટલે એક વખત એક ભગત મળી ગયા, આમ આમ ગાંડા જેવા લાગે, અને એને લાગ્યું કે આ કંઈ મૂરખ છે. હવે મૂરખ નહોતો, જગતની અંદર છે ને ભગતને લોકો મૂરખ કહે છે, કે યાદ રાખવા જેવું, મૂરખ જેવો કહે. એટલે જેમ પેલા ગોરધનભાઈ જે કોઈ પૈસા લેવા આવે હસ્તે સ્વામિનારાયણ લખે, એટલે મૂરખ જ કહે ને, કોણ તારો બાપો પાછો આપવાનો છે પૈસા, એટલે આવું લખે. એટલે એને આ પ્રમાણે આવો લાગ્યો કે આ મૂરખ છે. એને કહ્યું તારે રાજાના દરબારમાં આવવાનું, કે અમારે હું વાંધો અહીં બેઠા ત્યાં બેસીએ, આ ભગતોને તો કંઈ ચિંતા જ ના હોય. એટલે કે આવીએ, પણ કે છે શું કરવાનું, કે બસ મૂરખનું પાટિયું, મૂરખના સરદાર એવું પાટિયું લખેલું હશે તારું ડેઝિગ્નેશન, એ પહેરી અને બેસવાનું. પછી કે મારા ક્યાં સુધી પાટિયું લટકવાનું, કે તારા કરતાં કોઈક મોટો મૂરખનો સરદાર મળે તેને આપી નિવૃત્ત થવાનું. કે ગુડ. એટલે પછી તો આવી ગયા, અને પછી રાજાના દરબારમાં બેસે, અને ભગવાનના ભક્તની ક્રિયાઓ તો અલમસ્ત હોય, એટલે રાજા એ ખુશ થાય. અને પછી એક દિવસ રાજા માંદો પડી ગયો સખત, બધા જોવા જાય, ભાઈ કોઈ કંઈક મૂરખ તમારે જોવા જવું પડે, કે મરણા જણા સંસાર છે એમાં શું જોવાનું. અરે કેવું નહીં, રાજા માંદો એટલે એક આપણી પદ્ધતિ છે કે બધાએ જવું પડે, કંઈક ભલે. અને પછી પેલું પાટિયું પહેરી જવું પડે ને, પછી જ્યારે પોતાનું જે હોય ડેઝિગ્નેશન, એટલે ત્યાં ગયા. રાજા જરા હાવ ફીકું હશે બિચારો, છેલ્લી અવસ્થામાં હતો મૂરખને જોઈને. એટલે મૂરખે પૂછ્યું, રાજા સાહેબ ક્યાં ઉપડ્યા? અરે કે બહુ મોટી મુસાફરીએ, કે કંઈ થઈ ગયું હશે કેન્સર કે જમાનામાં કંઈક એડ્સ કે ગમે તે, એટલે કે હવે તો પાછું આવે એવું નથી, બહુ મોટી મુસાફરીએ. એટલે પેલા મૂરખે પૂછ્યું કે રાજા સાહેબ મોટી મુસાફરી? હા. તો કે તમે નાની મુસાફરીઓ તો ઘણી કરી છે, એમાં તૈયારી કરો કે નહીં? આ કરવી જ પડે, આગળ બધું માણસો મોકલવા પડે, સાફસૂફ કરાવવું પડે, પોલીસો મોકલી દેવા પડે, રસોયા મોકલવા પડે, બધું કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, ત્યારે પછી મુસાફરી થાય. તો આટલી મોટી જે તમે કહો છો ને મહાયાત્રા, એની કોઈ તૈયારી કંઈ કરી? કોઈ દાન પુણ્ય કર્યું, સંત સમાગમ કર્યો, ભગવાનની ભક્તિ કરી, માનસી ધ્યાન કે એવું કર્યું કંઈ? ના, એવું તો કંઈ કર્યું નથી. એટલે આણે બીજું કંઈ ના કર્યું, પેલું પાટિયું હતું ને કાઢીને રાજાને ગળામાં પહેરાવ્યું. પેલો દીવાને બધા ઉભા, અરે મૂરખરાજ આ શું કર્યું? કે તમે મને નહોતું કહ્યું કે મારા કરતાં કોઈક મોટો હોય તો એને પહેરાવી દઉં? એક સામાન્ય માણસ પણ અહીંથી આગળ આવવું હોય નિષ્દન, તો પણ એને કંઈક તૈયારી કરીને આવે, સામાન્ય કે 2 પૈસા ખિસ્સામાં નાખીને આતે. આટલે બધે દૂર જવાનું છે, રાજાએ કશી તૈયારી નથી કરી. તો મોટા મોટા મૂર્ખ ના કહેવાય? એમ કરીને તો જતો રહ્યો. પણ આપણને આ એક આપતો ગયો ખ્યાલ કે આપણે છે ને આપણા ગળામાં, આપણે બધા ભગત છીએ, પણ ઘણાના ગળાની અંદર મૂર્ખના પાટિયાનું સરદાર નથી, મૂર્ખના સરદાર એવું પાટિયું નથી, અદૃશ્ય છે. કેવું છે? ઇનવિઝિબલ બોર્ડ સાઇન છે કે બધા જે ભગવાન બસતા નથી ને એના પાટિયું છે ને છે, આ સાઇન લાગેલી છે. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે જીવન મળ્યું છે, જો જીવીએ તો છીએ, પણ જો ભગવાન ના ભજ્યા તો શું કહેવાય? મૂરખ. અને પાછા શું કહ્યું? જીવતા મર્યો, જીવતા મર્યો. એટલે બહુ કેવું કહેવાય? જીવતા મર્યો એટલે ભૂત જેવું કહેવાય, મળદું કહેવાય. એટલે મળદા જેવો, એ ફરતો હોય તો પણ કેવું કહેવાય? મળદું. જીવતો હોય તો પણ મર્યા જેવો. દાખલા તરીકે રાવણ 1,80,000 વર્ષ જીવ્યો, તો એ બધા શું કે મુવો મરતોય નહીં, મુવો શબ્દો વાપરે છે. દુર્યોધન માટે મુવો શબ્દો વાપરે છે, નથી બધા આમ તો જીવતા જ છે, તો કેમ મુવો કહે છે? કારણ કે જીવન માટે, એના પોતાના કલ્યાણ માટે, બીજાના માટે કશું કર્યું નહીં, ડિસ્ટ્રક્શન સિવાય કશું કર્યું નથી એ લોકોએ. તો એ લોકો જીવતા હોય તો પણ મુવા. દાખલા તરીકે રાવણ હોય કે કુંભકર્ણ હોય કે પછી બિન લાદન અત્યારે જીવે છે કે મરે છે, ઘણા બધા
આમ શંકા કરે, ભાઈ બિન લાદેન જીવે છે કે મરે? ભાઈ જીવતો હોય તો મુઓ જ છે, શું કામ ચિંતા કરવાની જરૂર છે? કારણ કે જે ભજ્યા નહીં ભગવાન મૂર્ખ જીવતા મુઓ, તો જીવતા મુઆ. અને આ વાત સમજવા જેવી. એટલે આપણને આ લિવિંગ ડેડ બોડીઝ બધી પૃથ્વી ઉપર બહુ ફરે છે, જીવતા મળદા આંટા મારે છે બધા, કારણ કે એનામાં જીવન જ નથી. એટલે આવા પ્રકારના. અને ઘણા લોકો મર્યા પછી પણ જીવે છે, એ નવું. આ ઘણા જીવતા મુવા જેવા આ બધા મેં વર્ણન કર્યું. અને ઘણા મર્યા પછી પણ જીવે, એ બધા તમે જુઓ જેના નામો આપણે અમર છે, મોટા મોટા ભક્તો, નામદેવ છે, તુકારામ છે, શ્રીજી મહારાજના 500 પરમહંસો છે, બધાને યાદ કરે, બધા એમને યાદ કરે છે આજે, કારણ કે મર્યા પછી પણ એ જીવે છે. અને અમુકનો તો નામે લેવા દેવા જેવું ના હોય. એટલા માટે શ્રીજી મહારાજ અંત્યના 30માં કહ્યું કે મરી તો બધાને જવું છે, પણ ભગવાનની ભક્તિ કરવી એ જીવનનો લાવો છે. કે આપણે જીવીએ છીએ એનું આ વિચાર કરવા જેવું કે આપણી એક એક પળ, યાદ રાખજો, આપણી એક એક મોમેન્ટ અક્ષરધામ રૂપી નિશાન લેવા તરફ ગતિ થવી જોઈએ. એવરી સેકન્ડ આપણે જે છે ને કે અત્યારે 1 સેકન્ડ ગઈ તો સમજવું કે આટલું ચાલ્યા કે ત્યાંના છે એક પાછળ છીએ. આ વિચારો હોય ને તો શુરવીરથી અક્ષરધામ લેવાય. એટલા માટે કબીરજી કહેતા કે સુખિયો સબ સંસાર ખાવે ને સોવે, દુખ્યો દાસ કબીર જબ જાગે તબ રોવે. દુનિયા તો ખાઈ પીને સુવે, હાય મજા, સવારે ફ્રેશ થઈ ગયો. પણ કબીર છે ને સવારે ઉઠે ત્યારે રડે કે આટલો સમય ઊંઘમાં મારે ભગવાન ભજવા વગરનો ગયો. કેટલું જાણપણું હોય એને જીવનનું. જીવો કે મરો એની વાત થાય છે. દેહ આપણને મળ્યો છે, ખાઈ પીને મરી જનારો વર્ગ બહુ છે, પણ જીવવા સાથે એક એક સેકન્ડ મને પરમનો પંથ કેટલો કપાયો, ભગવાનના ધામ સુધી જવા હું કેટલો આગળ વધ્યો, એ ખ્યાલ રાખવો જોઈએ. તો કબીરદાસને એમ થતું કરે ઊંઘમાં જતું રહ્યું આટલું. આવું બનવું જાય. રામકૃષ્ણ પરમહંસની મેં વાત કરેલી, સવારે જાગે ત્યારે આક્રંદ કરતા કે હે માં, આજનો દિવસ પણ તારા સાક્ષાત્કાર દર્શન વગરનો ગયો. કેટલું જાણપણું હશે. એટલા માટે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. મેં દિવાળી પર વાત કરેલી કે વી લીવ ઇન ડીડ્સ નોટ ઇન યર્સ. આપણે વરસમાં નથી જીવતા, આપણે આપણા સત્કર્મોમાં જમીએ છીએ. પશુઓ વર્ષની અંદર જીવે છે. એટલે એ બરોબર સમજવા જેવું છે. એટલે આ ન સમજે તો બધું નકામું. એટલે તો ગીત એક ભજનમાં ગાયું ને કે બીત ગયે દિન ભજન બિના, બીત ગયે દિન ભજન બિના. બધા દિવસો ભજન વગર ચાલ્યા ગયા તો એનો કોઈ અર્થ જ નથી. એટલે લેખે મેં સોહી ઘડી સાહબ આવે યાદ. એ કે છે ને કેટલી ઘડી ગણવાની હોય, જે ભગવાન જેટલા યાદ આવે ને એટલું જ જીવ્યા કહેવાય. એક વખત એક બ્રાહ્મણ હતા, અને એ બ્રાહ્મણ છે ને એને એક ગામમાં રહેતા હતા, અને કથા વાર્તા કરતા, અને પછી એની આજીવિકા નીકળે, ભાગવત ને એવું બધું વાંચે. હવે ધીમે ધીમે એનું કુટુંબ વધવા માંડ્યું, 2 4 5 છોકરાઓ થઈ ગયા. એટલે આ ગામ નાનું હતું, એટલે એમ થયું કે હવે ગામ બદલીએ તો આપણો નિર્વાહ સારી રીતે ચાલે. એટલે ખભે ભાગવત નાખી ગામની શોધમાં નીકળ્યા. અને એક એક ગામ પસાર કરતા એક ગામ દૂરથી બહુ ફાઇન દેખાયું, ઓ મોટી મોટી હવેલીઓ છે ને બહુ ફાઇન છે, અહીંયા આપણને ફાવશે. એટલે ગામમાં પેસતા જતા હતા ને ત્યાં ભાગોળ ઉપર, પાદર ઉપર એને પાળિયા ખોડેલા જોયા. પાળિયા હોય ને, પાળિયા પથ્થરના, કોઈ મરી જાય પછી પાળિયા કરે. અને એ તો બ્રાહ્મણ ભણેલા હતા, એટલે પાળિયા ઉપર લખેલું હતું. એટલે વાંચવા ગયા તો એમાં એવું લખેલું કે આ ફલાણા ભાઈ 15 દિવસ જીવ્યા, ફલાણા ભાઈ મહિનો જીવ્યા, ફલાણા ભાઈ 2 મહિના જીવ્યા, કોઈક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી તો કોઈ વધારે નહીં. આવું 3 વર્ષથી કોઈ આ ગામમાં લાંબુ જીવતું જ નથી. એક આ ગામમાં આપણે રહેવું નહીં. પણ રસ્તો ગામ વચ્ચેથી જ જતો હતો કે આપણે નીકળી જાય ને પછી બીજું ગામ જોઈશું. ભલે મોટું ગામ છે પણ આ તો બધા મરી જાય છે તો વહેલા. એટલે એ તો આગળ જતા હતા. ત્યાં 80 વર્ષના બાબા સામે મળ્યા, ડોહા. અને એને કહ્યું કે મહારાજ, આમ અમારા ગામમાં વચ્ચેથી નીકળો છો અને આમ ઉદાસ થકા કેમ નીકળો છો? મોઢા ઉપર ઉદાસી કે હું તમારા ગામમાં બરકત છે. કોઈ 3-4 વર્ષથી તો કોઈ જીવતું દેખાયું જ નહીં. કે શું કે પાળિયા ઉપર મેં વાંચ્યું, કોઈ વધારે લાંબુ જીવતું નથી. એટલે આવ્યા હતા તો આ ગામમાં રહેવા, પણ મન નથી થતું એટલે આગળ નીકળીએ છીએ. ત્યારે એમણે કહ્યું કે આ ખભે શું નાખ્યું છે? કે ભાગવત, શ્રીમદ ભાગવત મહાપુરાણમ ભણેલા છીએ કે અરે કથા કરીએ છીએ, ભણેલાને ક્યાં વાત કરો છો? લોકોને સમજાવીએ છીએ કે મહારાજ તમે ભણ્યા પણ ગણ્યા લાગતા નથી. કે કેમ? એમ કે જો અહીં 3 વર્ષથી કોઈ વધારે જીવતું ના હોય તો હું તમારી સામે 80 વર્ષનો મૂર્તિમાન ઊભો તો છું ને આ ગામમાં જ રહું છું. હા, તદપી વિચારણીય. એમ કે એ પણ વિચાર કરવા જેવું. બ્રાહ્મણ પાસે સંસ્કૃતમાં વિચાર બોલવા માંડે. ત્યારે પછી કોઈ ભાઈ સમજણ પાડો કે જુઓ આનું રહસ્ય એવું છે, અમારા ગામમાં એક બ્રાહ્મણ કથા વાંચે છે સાંજે 6 થી 7 કે એવો કંઈક ટાઈમ છે. એટલે એ સમયમાં બધા ખેડૂત બધા પળવારી અને એની કથા સાંભળવા આવે.
એમાં બધા ઇન ટાઈમ નથી આવતા. ઘણી વખત બધાને કામકાજ હોય, ઘણા આળસુ હોય, બધું જુદું જુદું બધામાં વખલ પડતા હોય. એટલે પછી જ્યારે આવે ને ત્યાં એક ટાઈમ પેપર રાખેલો છે, એટલે ફટ કરતો એનો ટાઈમ નોંધી દે. ઘણા અડધેથી ઉઠી જનારા હોય છે પાછા અમુક વખતે, તો પછી એનો ટાઈમ ઘણા આરતી વખતે આવે, ઘણા પ્રસાદ વખતે આવે, એટલે બધું જ ટાઈમ આવવાનો ને જવાનો નોંધી દે. અને પછી આ કલાકની અમારી કથા હોય, એમાં જેટલું બેઠો હોય, અને પછી જ્યારે મરી જાય ને પછી જેટલું બેઠો હોય એની મિનિટો, એની કલાક, એ પછી ટોટલ કરીએ. અને એ પછી જેટલું એ કથામાં બેઠો ને એટલું જ અમે જીવ્યો એવું સમજીએ. બાકી તો બધું એના ખાવા પીવામાં કુટુંબમાં ગયું. એટલે આ જે કથામાં બેઠો એ જ એનું જીવન. તો આનો અર્થ એમ થયો, દેહ જીવો કે મરો એનું અર્થ સમજવા જેવું કે દેહ જીવો કે મરો એટલે શું, કે આપણને દેહ મળ્યો છે, જીવીએ છીએ, આપણે બધાએ જીવીએ છીએ, તમે હું બધા અહીં બેઠા છીએ. તો પછી કહે છે કે આપણે આપણા જીવનની અંદર કેટલો સમય ભગવાન ભજવામાં ગયો અને કેટલો લૌકિક પ્રવૃત્તિમાં ગયો એ આપણે જરા વિચાર કરવા જેવું છે. એટલા માટે આ જીવનનો આ ઉપયોગ, ભગવાન ભજવા અને ભજાવવા, આ બંને વસ્તુ આવે છે, ભજવા અને ભજાવવા. શાસ્ત્રી મહારાજની પ્રાર્થનામાં આવે છે ને કે હે શાસ્ત્રીજી મહારાજ, તમે કોણ થઈ ગયા એ અમે જગતમાં જાહેર કરીએ, અને જો અમે જાહેર નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ. એટલે બે કરવાનું છે. જાહેર કરવામાં ફાયદો શું થાય છે, બીજાને કથા કરવામાં આપણું પાકું થાય. પેલાને તો થાય કે ન થાય એ તો મહારાજ ઉપર છોડવાનું, પણ આપણું તો પાકું થાય ને, કે આપણે 10 જણને વાતો કરીએ તો આપણે તો સાંભળીએ ને, પેલો તો સાંભળે ના, આપણા કાનમાં તો 10 વખત જાય ને વાત. તો એ પ્રમાણે આ ખ્રિસ્તી ધર્મના પ્રચારકો આખી જિંદગી એમાં મૂકી દીધેલી. તમે બધા તો આફ્રિકાથી આવો છો, જો તમે પેલા શું કહેવાય રોડ્સ, એની કબરો ત્યાં થઈ ગઈ, લિવિંગસ્ટન જાંબિયા બાજુ એની કબરો ત્યાં થઈ ગઈ. એ લોકોએ આખી જિંદગી ત્યાં આગળ ખર્ચી નાખી. તો આ પ્રમાણે શ્રીહરિના પરમહંસો પણ આ જ નિશાન લઈને મહારાજની આજ્ઞાથી જીવન જે મળ્યું છે ભગવાન ભજવા અને ભગવાન ભજાવવા, એના માટે એ લોકો નીકળી પડ્યા. અને એના માટે માન અપમાન તિરસ્કાર બધું જ સહન કર્યું, ઢોર માર ખાધો બધું, છતાં પણ એમની આંખ રાતી થઈ નહીં. એક વખત તો શ્રીજી મહારાજ ગરમ થઈ ગયા, મારા સંતોને આટલું બધું મારે. કારણ કે અમદાવાદની બાજુમાં પેલું છે ને કાંકરિયા સરોવર, ત્યાં આગળ પેલા બાવાઓએ, લોલંગર બાવાઓએ બધા ખૂબ માર્યા. મુક્તાનંદ સ્વામીની આંખમાંથી લોહી નીકળી ગયું એટલા મારેલા. ત્યારે મહારાજને થયું કે હવે મારે કંઈક કરવું. ત્યારે સંતો પગે લાગે છે, મહારાજ ભૂંડાઈ ના તજે તો ભલો ભલાઈ તજે એમ, મહારાજ દયા રાખો. કેટલી બધી સાધુતા કહેવાય. એટલે આ પરમહંસો આવી પ્રકારના નિષ્ઠાવાળા હતા. પોતે આ તો બીજાને સત્સંગ કરાવવા માટે વિચરણ કરતા, પણ જ્યારે પોતે ભજનમાં બેસે, ઊંઘ આવે ને ત્યારે ચોટલી હોય ને એ પેલી ખીંટીએ બાંધે દોરીથી, એટલે આમ થાય ને ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. પછી આમ ઘણી વખત આમ આવે ને તો પલાઠી ઊંધી થઈ જાય, તો ઘંટીના પડિયા મૂકે આ પલાઠી ઉપર, એટલે ઊંઘ ના આવી જાય. એટલે આવી પ્રકારના આવા બધા પરમહંસો હતા. હવે તમે જુઓ કે શ્રીજી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જુઓ જીવન મળેલું છે. ઘણા લોકો શું કે મારી રસોઈ લખી લેજો, મારો ધર્માદો લઈ લેજો 10મો 20મો ભાગ. ઘણા એવા છે કે 80% પણ ધર્માદો આપનારા પડેલા છે. મેં કહ્યું ને અમેરિકામાં 90% વાળા પણ અમે જોયા. તો આવા બધા આપી દે. કેટલા બધા આપણે છે, નામથી કહું, ભરતભાઈ લીંગડા, ત્યાં આગળ આપણે ન્યૂ જર્સીની અંદર 80%, એની ઘણી બધી ફાર્મસીસ છે, પણ 80% એ આપી દે. એ કે આપણે તો ખાવા જેટલું જ રાખવાનું, સામાન્ય મોટર અને ખાવાનું. દાલિયા સાહેબ છે એમના પિતાશ્રી, એમની એ સ્થિતિ છે કે બસ એક નાની જેવી તેવી મોટર અને ખાવાનું, બાકી બધું ભગવાનનું છે, આપણું કશું નથી. એવી પ્રકારની એમની સમજણ આપણે એને ખરેખર. એટલે એ દ્રષ્ટિથી આવા બધા હોય છે. એટલે ઘણા બધાને એવું હોય કે હું ધર્માદો આપી દઉં, હું રસોઈ આપી દઉં, મંદિરે કે મંદિરનું મને ના કહેવું, સભામાં કે સભામાં મને ના કહેવું, એ મને નહીં ફાવે. એટલે અહીંયા આગળ આ સમજવા જેવું, જરા સમજો ડિટેલમાં જરા, કે ઘણા બધા ધર્માદો આપે, પૈસા આપે, ખર્ચો કરે, પણ ગુણાતીતાનંદ સ્વામી કે એમ નહીં, તમે 12 મહિનામાં 1 મહિનો આવરદાનો ધર્માદો પણ આપો. શાનો ધર્માદો? આ નવી વાત આવી, આ નવી વાત સમજ પડી કે જીવનની ક્ષણો, આપણને જીવન બહુ મોંઘું છે, મેં બહુ વખત કહ્યું છે, વારે વારે આટલું જલ્દી મળતું નથી, અને થોડા સમયમાં મોટું કામ કાઢી લેવાનું છે. બુદ્ધિશાળી માણસે થોડો સમય છે, અને પાછો એ પણ ફિક્સ નથી. કારણ કે અત્યારનો જે ટેરરિઝમનો યુગ છે, ક્યારે બોમ્બ પડે ને ક્યારે મરી જઈએ, ક્યારે કંઈ મોટર નીચે કચરાઈ જઈએ, ક્યારે કંઈ હાર્ટ એટેક આવે ને મરી જઈએ, કોઈ પણ એના કશું ના હોય તો એમને મેં મરી જતા હોય છે. કારણ કે આ ફ્રેજાઇલ છે આપણું શરીર,
એ કોઈ એની એક્સપાયરી ડેટ મૂકેલી નથી. ભલે ને ઘણા બધા બ્રાહ્મણો કહેતા હોય 100 વર્ષ જીવજો, પણ એવું કશું નથી હોતું. એક સાથે આ ભૂકંપ આવે ને કેટલા મરી જાય છે. એટલે એમાં નિશ્ચય નથી કેટલું જીવીએ. એટલે વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવા જેવો સમય. એટલે એવા સમયની અંદર અહીંયા આગળ આ સમજવાની વાત કરું છું. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જીવન મળ્યું છે ભગવાન ભજવા માટે જ. તો બરોબર છે, તમારો સંસાર વ્યવહાર જોઈએ, એની કોઈ ના નથી પાડતું. એ તો સમય કાઢવો જ. છોકરાઓ માટે કાઢો, તમારા કુટુંબ માટે કાઢો, ધંધા માટે કાઢો, બરોબર છે. પણ બાકીનો જે સમય છે એ આગો પાછો થવો જોઈએ નહીં. ઘણા ઓફિસમાંથી આવે ને પછી શું કરે, અમારા ઈન્ડિયામાં અથવા કંઈક છોકરાઓ આમ સ્કૂલમાંથી આવે ક્રિકેટ રમવા જાય, ઘણા લોકો ટીવી ઓન કરીને બેસી જાય, પછી કંઈક ક્લબોમાં જાય, પછી પાનાટી છે, દારૂ પીવે, પછી કંઈક આડાવાળા ગપ્પા મારે, આનું આમને તેમને, કેટલો સમય બગડે. તમે જુઓ, એટલે કહે છે ને કે તમે કેટલા સંસ્કારી છો ને એ કેવી રીતે ખબર પડે કે તમારો નવરાશનો સમય કેવી રીતે તમે વાપરો છો એની ઉપરથી તમારા કલ્ચરનો ખ્યાલ આવે. તમારા કલ્ચરનો ખ્યાલ શેની ઉપરથી આવે ખબર પડી કે નવરાશનો સમય તમે કેવો વાપરો છો. કારણ કે ધંધો તો કરવો પડે તો સમજ્યા છીએ, પણ નવરાશનો સમય કેવી રીતે વપરાય છે એની ઉપરથી તમારું કલ્ચર આખું ખ્યાલ આવી જાય. જો પેલા બધા છે ને દારૂ પીતા હોય, ક્લબોમાં જતા હોય, જુગાર રમતા હોય, ક્રિકેટ ને બધું રમે, એની કોઈ ના નથી પાડતા, એ તો છોકરાઓનું કે ચેન્જ ઓફ એક્ટિવિટીઝ રેસ્ટ બરોબર છે, એટલે એ બધું બરોબર. પણ આવી બધી છે ને ડિસ્ટ્રક્ટિવ બાબતોની અંદર પણ જનારા છે, ખોટા રસ્તે પણ જનારા. અને જો આજે આપણે બધા નોકરી ધંધેથી સીધા જ મંદિરે આવી જાય છે. એ પણ એક છે ને, ઘેર આવીએ આપણે બરોબર તૈયારથી સાંજે આવીને આરતી કરીએ, પછી અષ્ટકો બોલીએ, પછી ભગવાનનો થાળ કરીએ, પછી જમીએ, પછી કંઈક આપણે ભલે તમારા ધંધા બંગાનું બીજું કયું વાંચવાની વાંધો નથી, પણ આપણે બચરામૃત સ્વામીની વાતો કંઈ વાંચીએ, ઘરમાં ભેગા થઈને કથા વાર્તા કરીએ, ચેષ્ટા બોલી અને પછી સૂઈ જઈએ, તો સમજવું કે તમે કેટલા સંસ્કારી છો એ તમારું માપ આવી જાય. અને પછી ગાળો બોલવાની, પછી જેમ તેમ બધાનું આનું થયું, આમ શું થયું, પેલું શું થયું, બરોબર છે. તમારે ન્યૂઝ જોવાના હોય નેશનલ ન્યૂઝ, એની ના નથી પાડતો હું, પણ કેટલી ખોટી વાતો થાય. આની એક અભાવગણની વાત થાય, બીજી ત્રીજી વાત થાય. આ બધી વાતો ના થાય કે સ્વામી બાપાએ શું વાતો કરી આખા દિવસમાં, કેવી રીતે આપણને એમના દર્શન થયા, કેટલું અહીં બેસતા હોય, અડધો પોણો કલાક બેસે, સવારે અડધો પોણો કલાક બેસે, કેટલી સ્મૃતિ થઈ જાય એટલું બધું કરીએ તો આખો દિવસ યાદ નહીં કરવાનું, એ કશું યાદ નહીં કરવાનું. અને બીજું બધું એટલા માટે તમે નવરાશનો સમય કેવો વાપરો છો એ ખબર. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે 12 મહિનામાં 1 મહિનો સત્સંગ કરો, ઓછામાં ઓછો. કેટલું સરળ કહ્યું ને, સાવ ઓછું. 12 મહિનામાં 1 જ મહિનો. જેમ આપણે કે તમે કમાઓ એના 5 કે 10%, એવી રીતે અહીંયા આગળ 12 મહિનામાં 1 મહિનો તમારે સમાગમમાં કાઢવો. એટલે સમાગમ 2 રીતે છે, યાદ રાખવાનું. તમે બધા વ્યવસાય છો, હું સમજુ છું કે બધાએ કંઈ ઇન્ડિયા જવાય નહીં, બધા પાસે એટલી વ્યવસ્થા નથી હોતી. તો અહીંયા આગળ તમે મંદિરમાં આવો, રવિવારની સભામાં આવો, એ પણ એક સમાગમ છે. ઘેર બેસીને સ્વામીની વાતોનો વચનામૃત વાંચો તો પણ સમજવું કે તમે સમાગમ કરો છો, કે વચનામૃત વાંચો તો શ્રીજી મહારાજનો સમાગમ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચો તો સમજવું કે આપણે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ. એ પણ કરીએ. અને અત્યારે તો સ્વામીએ બધા ચારે બાજુ બધા મંડળો કર્યા છે, પરાસભાઓ કે બીજી ત્રીજું, જ્યાં અનુકૂળતા હોય ત્યાં જવું જ. ઘણી વખત તમે ક્રિકેટ છે ને કે તમે ટીવીમાં જુઓ અને લોર્ડ્સમાં જુઓ, ફરક હોય છે કે નહીં? કારણ કે એનું એન્વાયરમેન્ટ જુદું હોય, એની મજા બહુ જુદી હોય. એવી રીતે તમે ઘેર સભામાં કરો ને વાંચો, બરોબર છે, ના નથી પડતા એ કરવાનું, પણ મંદિરમાં સમૂહમાં ભક્તિ કરો ને એનો આનંદ બહુ જુદો આવે. એ તમારે ત્યાં શનિવારે થાય છે, અમારે ત્યાં રવિવારે થાય, બધા ભેગા થાય, આમ મળીએ કરીએ, આનંદ ઉત્સાહ આવે, બળ વધી જાય. તમે ગમે એટલી ઘેર કથા વાંચી હોય ને એમાં જે બળ ન મળે એ તમને અહીંની રવિવારની સભામાં બળ મળે. રવિવારે તમારા શનિવાર કે જે હોય સમજી લેવાનું. તો આ પ્રમાણે આમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી કેટલું કહ્યું ખબર છે? જુઓ, મંદિરમાં બાજરો સડી જાય છે, તમે મંદિરમાં ખાઈને પણ અમારો સમાગમ કરવા બેસો. કેટલું બધું. ઘણા બધાને કહ્યું કે તમારે કે બાપા પણ અમે અહીં મંદિરમાં તો બધો વ્યવહાર કેવી રીતે ચાલે? તો 10 રૂપિયાનો મહિનો કરી આપીએ, પણ મંદિરમાં સમાગમ 10 રૂપિયા એટલે યાદ રાખજો, બહુ જ કહેવાય. 200 વર્ષ પહેલાં મહિનાના 10 રૂપિયા એટલે 10,000 રૂપિયા કહેવાય. બહુ જ. 1000 રૂપિયા બહુ ગણો તો 1000 રૂપિયા બહુ કહેવાય. તો એટલો પૈસો તમને આપીએ પણ તમે સમાગમ કરો. એક વખતે ગુણાતીતાનંદ સ્વામીને પૂજારી બહુ આમ ઉમંગમાં આવી ગયા. બાપ સ્વામી શું થયું? કે આજે તો ઠાકોરજી છે ને એની આગળ એક માણસ 500 કોરી મૂકી ગયો, એટલે 500 રૂપિયા. 500 રૂપિયા બહુ કહેવાય. એટલે પેલા કોઠારી એટલે પૂજારી બહુ મજામાં આવી ગયા. સ્વામી કે એમાં શું છે? એણે કહ્યું છે ને 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું એનું ફળ.
એને 500ના ભગવાન 5 લાખ આપશે, બરોબર છે, પરંતુ 500 રૂપિયાનો બાજરો લઈ અને મારો સમાગમ કર્યો હોત તો કેટલું અજ્ઞાન જાત એનું. જો એમની નિશાન શું છે કે બાજરો ખાઈને મારો સમાગમ, તો જ અજ્ઞાન જાય. કથા વાર્તા વગર અજ્ઞાન જાય એવું નથી. શબ્દો બહુ જ બળવાન છે. શબ્દોથી નિષ્ઠા થાય, શબ્દોથી આપણને આ પ્રમાણે ભીડો વેઠવાનું ખબર પડે, મહિમા સમજાય, પછી આપણી અણસમજણ નીકળી જાય, અભાવગુણ નીકળી જાય, બધું ઘણું બધું શબ્દોથી કામ થાય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીને કેવળ પૈસા ઉપર તાન નહોતું, મારો સમાગમ કરો, મારો સમાગમ કરો. એટલા માટે આ દેહ મળ્યો છે તો બધી ક્ષણો શેમાં વપરાવી, બધી તો નથી કહી ગુણાતીતાનંદ સ્વામીએ. તો તમે અહીં જો અહીં આગળ પ્રમુખ સ્વામી મહિનો રહ્યા એટલે આ વર્ષ તમારું સફળ થઈ ગયું. જેટલા દિવસ મહિનો આવી ગયા એટલે આ મહિનો ગણાઈ ગયો કે આપણા પ્રમુખ સ્વામીના સમાગમમાં આવી ગયા. એટલે એ દૃષ્ટિથી આની વાત આપણે સમજવી. ભગતજી મહારાજ છે ને, એને હરણ ફડકો અને કાગ નિદ્રા રહેતી, આમ રાતે ઉઠી જાય એવી પ્રકારનું, કારણ કે એને મહારાજના સાક્ષાત્કાર ઉપર નિશાન હતું. તો 3 વર્ષમાં પહોંચી ગયા. કેટલા વર્ષમાં પહોંચી ગયા? 3 વર્ષમાં. જો મને 46 વર્ષ થયા છે સત્સંગમાં, સાધુ થાય, હજુ હું કહી ના શકું કે હું ભ્રમરૂપ થઈ ગયો. અઘરું પડે. એનું કારણ શું? આપણી શ્રદ્ધામાં ખામી, આપણી એટલી ઇન્ટેન્સિટીની અંદર એટલી ખામી કહેવાય. નહીં તો મનુષ્ય દેહ મળ્યો, પ્રમુખ સ્વામી જેવા ગુરુ મળ્યા છતાં કેમ ના થાય? એટલે દરેકનું જુદું જુદું હોય, બધું એ સરખું નથી હોતું. કોઈ વખત ભગવાવાળો પાછળ રહી જાય ને કોટપાટણવાળો આગળ જતો રહે, આવું બને છે. એવું બની શકે. એટલે એ તો જેવી જેવી એની શ્રદ્ધા. તો જુઓ, ભગતજી તો એક દરજી હતા, યાદ રાખજો. પાછા ગૃહસ્થ હતા, તો બીજા 200 સાધુઓ નહોતા. ગુણાતીતાનંદ સ્વામી વખતે 200 સાધુઓ મુંડાવીને બેઠેલા, છતાંય પાછળ રહી ગયા. હા, અને પેલો આગળ, આનો પાછળ રહી ગયા એટલો વાંધો નહીં, આનો દ્રોહ કરતા હતા. આનો પાછો દ્રોહ કર્યા તો પહોંચી ગયો, શું દ્રોહ કરો? કંઈ નહીં પતે તમારું, નહીં એને તમે પાછો વાળી શકો. ભગતજી ના કર્યું. અરે સહજાનંદ સ્વામી આવે તો પણ મને વિમુખ કરી શકે એમ નથી. આમ સાક્ષાત્કાર થઈ ગયેલો, બ્રહ્મ રસ રેડાઈ ગયેલો બેબામાની અંદર, તૈયાર થઈ ગયેલા. તો જો એને 3 વર્ષમાં કામ કાઢી નાખ્યો, 3 જ વર્ષની અંદર. એટલે કોઈ કહે કે ભાઈ, ઘણા લોકો કહે છે કે હું 3 પેઢી શાસ્ત્રી મહારાજ વખતના અમે છીએ, કોઈ કે અમે યોગી બાપાના વખતના છીએ. તો હવે હજી કંઈ બહુ ઠેકાણું પડ્યું નથી. હજી એના ગઈકાલે સત્સંગમાં એવું લાગે, કારણ એ આપણી શ્રદ્ધા ઓછી. ગુરુ તો સાચા મળ્યા, શિષ્ય સાચા થવાનું. આ એક બરોબર યાદ રાખવાનું. ગુરુમાં કંઈ આગું પાછું નથી, બધું આપણામાં છે. દર્પણમાં જુઓ ને તો દર્પણમાં કંઈ નથી કચરો, આમ જ કરવાનું છે. તો તરત જ દર્પણમાં તમે ચોખ્ખા દેખાશો. વોટ એવર ઇઝ રોંગ વિથ અસ ઓનલી. એટલે એ જો સમજાઈ જાય અને એક ખપ લાગી જાય કે બસ આ દેહે કરીને, ગમે તેમ કરીને આ દેહે શું ન થાય. આ બધું કીર્તનો ગાય છે ને છોકરાઓ. તો આ પ્રમાણે જેમ કોઈને સિંહણનો દોવી હોય, સિંહણ લાવ દૂધ મરી જ જાય ને ખાઈ જ જાય નાખ્યું. બકરું દોવો તો બે ટાંકો પકડીને ફટકન દોઈ દેવાય. પછી સિંહણનો દોવું તો જુઓ, ભગતજીએ સિંહણને દોઈ દીધી. ગુણાતીતાનંદ સ્વામીને 3 વર્ષમાં રાજી કરી લીધા. અને બીજા ઘણા બધા એમનો તુમડી પાણી પાનારા હતા, હાથ પકડનારા હતા, નવરાવાવાળા હતા, બધા રહી ગયા. રહી ગયા. નિર્દોષ બુદ્ધિમાં ખામી પડી ગઈ. કોઈ સ્વામીનો સમાગમ કરે પછી બીજા પાસે જઈને બેહે પાછો, એટલે બધું ધોઈ નાખે. એટલે આ ખબર પડે. જેમ તમારા ત્યાં તમારે બીજો દાખલો ક્યાં લેવાનો? આફ્રિકાના મગનભાઈ, એમને જે શાસ્ત્રીમાંનો યોગ થયો ત્યારથી ઓહો ભજન ભક્તિ, બીજું કંઈ જ નહીં. ડૉક્ટર સાહેબ વાત કરતા ને બીજા સીએમને બધા વાત કરતા કે રાત્રે સૂતા હોય ને આમ કૂદે, રાત્રે સૂતા ઉછળે, એને ઊંઘમાં પણ આનંદ આવ્યા કરે. જો જીવન સાર્થક કર્યું ને, ભલે વહેલા જતા રહ્યા, પરંતુ કામ કાઢી ગયા. એટલા માટે આ જેને ખબર પડે ને કે મારે ભગવાન જ ભજવા દેહ મળ્યો છે, તો એની વાત કંઈક જુદી જ બની જાય. બાકી તો પછી એમને એમ જતું રહે જીવન. એટલા માટે જેને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ, એટલે કહ્યું છે મધ્યનું 66મું વચનામૃત, કે જેને ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ, જેના લક્ષણો કહેવા હોય. આપણે થઈ ગઈ છે ને, આપણને તો ભગવાન અને આ ભગવાનના ધારક સંત મળ્યા એટલે ભગવાન જ મળ્યા. મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મના પુણ્ય મળ્યા, ફળ્યા. આપણને 2 in 1 પ્રમુખ સ્વામી અને એની અંદર રહેલા શ્રીજી મહારાજ 2 in 1 મળ્યા. તો આ 2 મળ્યું છે. તો પછી આપણા લક્ષણો કેવા હોવા જોઈએ? તો સાંભળો, એને જીવતે તો ભગવાનના કથા કીર્તન થકા જ દિવસ ને રાત વીતે. એને જીવતા શું હોય? જો દેહ જીવો, આ નિશાન ઉપર આ ચાલે જો, દિવસ ને રાત ભગવાન. ભલે તમે નોકરી ધંધા બધું કરતા હોય, પણ એને
નજરે જ હોય. જેમ તમે લોકો નોકરી ધંધા કરતા હોય પણ ઘર તરફ નજર હોય, મારો છોકરો છે. જેમ પેલી કોઈ બાઈ છે ને એના છોકરાને ઘેર સુવાડીને ગઈ હોય અને નોકરી કરતી હોય પણ એક વૃત્તિ એની છોકરામાં હોય જ, હોય જ કે ઉઠ્યું હશે, રડતું હશે, કોઈ આપ્યું હશે ખાવાનું, આવું બધું મનમાં રહ્યા કરે. કારણ કે એને એ પોતાના આત્મબુદ્ધિ છે એને નિશાન છે. એવી રીતે આપણને પણ બીજી બધી ક્રિયા કરતાં કરતાં આની તરફ જ આપણું ધ્યાન હોવું જોઈએ. એટલા માટે આ પ્રમાણે જાણે એમણે મગનભાઈ આવું સિદ્ધ કરી દીધેલું. એટલે આપણને જીવન બહુ થોડું છે. મેં કહ્યું એ પ્રમાણે જેમ કે છે કે આ પાનબાઈ ને ગંગા સતી એ પોતાની પુત્રવધુ પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, વીજના ઝબકારામાં મોતી પરોવી લેવું. વીજના ઝબકારામાં કે જે સજની આરે ટાણું છે અમૃત લાભનું, ફેર ફેર ન મળે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ. આ બહુ સરસ વાત આપણને નારાયણદાસ કવિએ કરી સત્સંગી, કે જો વીજના ઝબકારા જેવું છે. તમે વીજળીના ઝબકારામાં મોતી પરાવો ને એ વખત તમે હોવાય હોદવા જાઓ, દોરો હોદવા જાઓ, ઠેકાણું પડે તૈયાર જ જોઈએ, આમ ઝબકાર નાખી દેવાનું હોય. એવી રીતે આ પ્રમાણે ભગવાન ભજી લેવા જેવા છે. એટલે મુક્તા એટલે આપણે જોઈએ ને, બાકી તો બધા શું કરે છે દુનિયાની અંદર લોકો. એક વખત માવા ભગતને કોઈ સ્વામી પૂછ્યું, માવા ભગત આ બધા દુનિયા શું કરે છે? એ કે સ્વામી ધૂળમાંથી ધાન કરે ને ધાનમાંથી ધૂળ કરે. કે હું કે ધાનમાંથી ધૂળ કરે, ખાય એનું ખાતર થાય, જાજરું જાય ને બધું ખાતર થાય ટોયલેટમાંથી, અને પછી એમાંથી અનાજ થાય ખાતરમાંથી, ફર્ટિલાઇઝરમાંથી, અને પછી ખાય ને પાછું આ કંઈ બીજું કરતા નથી. ધૂળમાંથી ધાન ને ધાનમાંથી ધૂળ. પછી કંઈ બીજું શું કરે છે કે ઢેફું ભાંગી અને ધૂળ કરે છે. ઢેફું હોય અને ભાંગી ધૂળ થાય. શું નવું થયું? કશું નવું થયું નહીં, નથિંગ ન્યૂ. એટલે કોઈ નવું કોઈ કરતું જ નથી. એટલા માટે આ પ્રમાણે આ સમજવા જેવું છે કે જેને આમાં કશું નથી હોતું, કે ભગવાન ભજતા નથી, એને તો આવું જીવન વીતે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અવસર આવ્યો રણ રમવાતણો અતિ અમૂલ્ય નવ મળે નાણે. સમજવું હોય તો સમજજો સાનમાં, સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પર પંચતક જોઈ ટાણે અવસર આવ્યો. આવો અવસર આવ્યો છે ભગવાન ભજી લેવા. એટલે આ દેહનું જે અસ્તિત્વ છે ને એનો આ જ લાભ છે. આપણું જે એક્ઝિસ્ટન્સ જે કહે છે ને એક્ઝિસ્ટન્સ, સોરેન કierkegaard એ અસ્તિત્વવાદના પ્રણેતા હતા. એક્ઝિસ્ટન્શિયાલિઝમ કંઈ કહે છે કે અસ્તિત્વવાદના પ્રણેતા સોરેન કierkegaard. આ પશ્ચિમના થોડા તત્વજ્ઞાનીઓ ઘણા ગાંઠા છે બધા, એમાંના એક આ છે. તો જો અસ્તિત્વવાદ, તો અસ્તિત્વવાદ એટલે શું? હોવું. અસ્તિત્વ મીન્સ ટુ બી. આપણે આ પૃથ્વી ઉપર હોવું. તો હોવું એટલે ખાલી ખાઈને મરી જવું એ જ હોવું? એનું ને હોવું પછી મરી જવાનું બે જ થાય ને. કેટલું વખત હોવું થાય? ટુ બી ક્યાં સુધી રહીએ? હા, પછી એ તો પતી જાય ને. ટુ બી પછી વન્સ અપોન એ ટાઈમ જેવું થઈ જાય. એટલા માટે દેહનું જે અસ્તિત્વ છે ને એનો લાભ આટલો જ છે કે આપણે ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા. એ જ આ મનુષ્ય દેહનો મોટામાં મોટો અવસર છે. એટલા માટે આમાં આ કહ્યું ને, સદગુરુની શાનમાં સમજી લેવું. સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ. આ કહે છે ને કે આ શાનમાં કહ્યું ને, સમજવું હોય તો સમજજો શાનમાં. યોગી બાપા કહેતા ભૂંગળા ન વગાડવા પડે, ભૂંગળા શાનમાં સમજી જવાનું હોય. આમ વેપારી હોય ને એના છોકરાને આમ કહે એટલે પેલા સમજી જાય કે ગ્રાહકને આવી રીતે પટાવવાનો હોય, તૈયાર જ હોય લોકો. એટલે આ પ્રમાણે શાનમાં સમજે. એને શું કહેવાય? તેજીને ટકોરો અને ગધેડાને ડફણા, તો એનો સમજે. એવી રીતે ટકોરામાં સમજી જવાનું. એટલે એની વાત કરે છે. એટલે આ પ્રમાણે સમજવું કે સદગુરુએ શાનમાં સમજાવ્યું રહેલો. એમાં શું સમજવાનું? કે દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગ્રહ તત્રાપી દુર્લભમ અન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભ છે ને મનુષ્ય દેહ દુર્લભ છે. અને એની અંદર તમે જુઓ 3 વસ્તુ બતાવવામાં આવે. દુર્લભમ ત્રયમ એવેતત દેવાનુગ્રહ હેતુકમ, દૈવાનુગ્રહ હેતુકમ, મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. આનો અર્થ સમજો કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ. મોટામાં મોટો લાભ આજે લાભ પંચમી છે એની વાત પણ સમજવા જેવી છે કે મોટામાં મોટો લાભ કયો છે? કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો ને એ મોટામાં મોટો લાભ છે. કે જેને દેવ વાંછે ઘણું દિલમાં, તો એ પામે નહીં તન તે. સ્વામિનારાયણ ભગવાનની
અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. પૂજ્ય સ્વામી શ્રી લાભ પંચમીએ લાભ આપવા માટે પધારી ચૂક્યા છે. એટલે આપણે એની પણ વાત થોડી સમજી લઈએ કે આજનો દિવસ એક મહાપવિત્ર દિવસ છે, જેને લાભ પંચમીનો દિવસ કહેવામાં આવે છે. એટલે એ લાભ પાંચમનો અર્થ એ છે કે બધા જે ચોપડાઓના જે સ્વામી પૂજન બાકી રહી ગયા હોય ને એ આજે પતી જાય છે. એટલે આજે બાકી રહેલા ચોપડાઓની પૂજા પણ આ દિવસે થાય. એટલા માટે એને લાખેણી પંચમી પણ કહેવાય છે. જૈન જે છે ને મૂર્તિ પૂજક એ દિવસે આ દિવસે જ્ઞાનની પૂજા કરે એટલે આનું નામ જ્ઞાન પંચમી પણ કહેવાય છે. હવે આ તમે જુઓ, આ પંચમીને સૌભાગ્ય પંચમી પણ કહે છે. લાભ પંચમીનું બીજું નામ શું છે? સૌભાગ્ય પંચમી. આપણે ભાગ્ય શું સમજીએ કે સારો ધંધો મળી ગયો, સારી દુકાન મળી ગઈ, સારા વ્યવહાર મળી ગયા, અને આ પ્રમાણે સારી નોકરી મળી ગઈ. એવી રીતના લૌકિક લાભો આપણને મળે ને તો આપણે સૌભાગ્ય માનીએ છીએ કે ઓહ બહુ એમ બેનિફિટ બહુ થઈ ગયો. પણ મોટામાં મોટો લાભ કયો હમણાં ચાલે છે? કથા કઈ ચાલે છે? મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ મળ્યો ને એ મોટામાં મોટો લાભ મળેલો છે. અને એ મનુષ્ય દેહે કરીને શું કરવાનું છે? શું ચાલે છે વાત? ભગવાન ભજી લેવા. અને ન થયું તો શું અર્થ થાય? વગર લાભના લાભોજી, લાભ વગરનો લાભ. આ કેવું કહેવાય? લાભ વગરનો લાભ. તમને મનુષ્ય દેહ મળ્યો, એનાથી કયો લાભ લેવાનો? ભગવાન ભજવાનો. તો આ લાભથી જો ભગવાન ભજવાનો લાભ ન મળ્યો તો વગર લાભનો લાભ. ભગવાન ન મળ્યા એ વગરનો લાભ મનુષ્ય દેહ મળ્યો, એ તો ગધેડા કૂતરા બલાડાને મળેલું જ છે ને, એનો કોઈ અર્થ નથી. મનુષ્ય દેહ એવો થઈને ઊભો રહી જાય. એટલા માટે આજે ઘણી વખત લોકો સમજે છે કે અમેરિકાના વિઝા મળી જાય, પછી કંઈક રોટરી નોબેલ પ્રાઇઝ મળી જાય અને ધારેલું કાર્ય સિદ્ધ થઈ જાય તો આપણે સમજીએ કે આપણા બહુ મોટા ભાગ્ય. પણ એમ નથી. સૌથી મોટામાં મોટા ભાગ્ય તો કબીરદાસે શું કહ્યું? ભાગ્ય બળે જહાં સંત પધારે. સ્વામી પધારે એ મોટામાં મોટો ભાગ્ય. એટલે સંત એ શ્રીજીનો દ્વાર છે, એના દ્વારા આપણને ભગવાન મળે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ગિરનારમાં જેટલા પથ્થર છે એટલી ચિંતામણીઓ આપણી પાસે હોય, અને જેટલા ઝાડવા છે એટલા કલ્પવૃક્ષ આપણી પાસે હોય, તો એ બધું સળગાવી દઈને પણ સાધુનો સમાગમ કરવા જેવો હોય. ડૉક્ટર સ્વામી કે ચિંતામણી રહેવા દો, એટલા પથ્થરા હોય ને તો કોરીઓ નાખીએ ને તો 2 પેઢીઓ ચાલી જાય પથ્થરથી. ખાલી ઝાડવા આપી દે ને સ્વામી તો એ ઘણું કામ થઈ જાય. કલ્પવૃક્ષની કંઈ જરૂર નથી. એકલા ઝાડાનો કોન્ટ્રાક્ટ આપી દે કે જાવા બધા ઝાડ તમારા, તો એમાંથી પૈસા બહુ મળી જાય. એટલા માટે આ પ્રમાણે આના કરતાં સાધુનો સમાગમ વધુ છે. એટલે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી કે આજ તો અલભ્ય લાભ મળ્યો છે. શેરડીના સાંઠાનો વજલો ભાગ મળેલો છે. એટલા માટે આપણે કહીએ ને કે સંતના સંગે જે ભગવાન મળે ને એ સૌભાગ્ય. સંત મળ્યા એ ભાગ્ય, અને સ્વામીના સંગે ભગવાન પ્રાપ્ત થઈ જાય શું સમજવાનું? સૌભાગ્ય થઈ ગયું. એટલા માટે નિષ્કાળાનંદ સ્વામીએ આ વાત આપણને સમજાવી કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ. ભાગ્ય જાગ્યા રે આજ જાણ, ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં યા મહારાજ, નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ વાગી. ભાગ્ય જાગ લો. એટલે મનુષ્યનો દેહ મળ્યો એ લાભ, અને મોક્ષદાતા આપણા ગુરુ મળ્યા એ મોટું ભાગ્ય થયું. કારણ કે એમના દ્વારા આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. એટલે લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાયઃ એષામ ઇન્દી વરસ્યામ હૃદયસ્તો જનાર્દન. ભગવાન હૃદયમાં પધાર્યા એટલે શુભ લાભ જય બધું આવી ગયું, લાભ સવાયા બધા થઈ ગયા. એટલા માટે આ એક મોટામાં મોટું કાર્ય કે આપણને ભગવાન અને સંત મળ્યા.
એના દ્વારા આટલું જ કરવાનું છે. પ્રાર્થના એટલી જ કરવાની કે ગુણાતીત સ્વરૂપ કે છે ને, જ્ઞાન દઈને નિર્દોષ અમને કરો, દીપાવો દીવડો અખંડ હૃદય, હે નાથ અમારા હૃદય. આટલું જ આપણે એમની પાસે આજે સૌભાગ્ય પંચમીના દિવસે માગવાનું છે. એટલે આપણા તો લાભનો કોઈ પાર નથી. એટલા માટે દુર્લભ મનુષ્ય દેહ મળ્યો, દુર્લભ આવા ભગવાનના સંત મળ્યા. હવે મુમુક્ષા જાગ્રત કરવાની, એટલે ખપ જાગ્રત કરવાનું. એ ખપ ના હોય તો નકામું ને. આપણને ભૂખ ના લાગી હોય તો ભોજન પડ્યું હોય તો શું કામનું? અને ભયંકર તાવ આવી ગયો હોય અને બધું ભોજન પડ્યું હોય તો ખવાય જ નહીં આપણાથી. એવી રીતે સારી તો સામે જ પડી છે, પણ ખપ જાગ્યો નથી. એટલે ઘણી વખતે ને જમતા પહેલાં એપિટાઇઝર લોકો લે છે. એપિટાઇઝર એટલે ભૂખ લાગે તો એપિટાઇઝરનો પ્યાલો પણ સ્વામી પીવડાવવા માટે આપણી પાસે આવ્યા છે કે તમને ભૂખ લાગે. સ્વામી રાજકાલે નહોતું કહ્યું બધા આવી જજો, લાભ લઈ લેજો. ઘણા બધા જુનાગઢમાં નાગરો કહે ને કે સ્વામી તો છે જ, આપણે મોડા વહેલા જઈશું શું વાંધો છે? ત્યારે સ્વામી શું કે નોકરો પડ્યો રહેશે, ચાલ્યું જવાશે. આ સાધુ હંમેશા બેહી રહેવાના નથી, 17મીએ જતા રહેવાના છે. એટલા માટે એક ઘડીનો ઉપયોગ કરી લેવાનો. એટલે આ પ્રમાણે સ્વામી કૃપા કરીને આપણને દર્શન દેવાય આવે છે. એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. એટલે દેહ જીવો ગમે તો આ દેહના જીવનનો એક ક્ષણ આવી રીતે વાપરતા આપણને આવડવી જોઈએ. અને હવે આવે છે કે દેહ મરો, આ તો હદ થઈ ગઈ ને ઉપર આવી ગયું. આ તો જીવતાની બધી વાત થઈ. અત્યાર સુધી વાતો શું થઈ? બધી જીવતાની વાત. હવે કહે છે દેહ મરો. તો મુક્તાનંદ સ્વામીએ શૂરવીર ભક્તની વાત કરી કે ધીર ધુરંધરા શૂર સાચા ખરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મનમાં નયાણે. ભગવાનના માર્ગે જવું છે ને, પછી એ મરણનો ભય ના કરે. લડાઈ લેવાની હોય તો આ બધા જે બધા શૂરવીરો નીકળે ને, ઘણું મરી જઈશું શું થશે, તો પછી તો ઘેર બેસી રહે ને પછી શું કામ જાય છે ત્યાં? ત્યારે અમેરિકાથી બધા ગયા હતા ઈરાન ને અફઘાનિસ્તાનમાં, તો એમની પેલી બેગ હોય છે ને પેલા મરદાની, એ પણ ભેગી લેતા ગયેલા કે પછી કામમાં આવે, ખડીએ ખામ પણ એવું. એટલે મસ્તક ધડામાં મૂકીને આપણે આ પરમ પદને પંથે ચાલેલો હોય એને મરણનો ભય ના હોય. પ્રહલાદની વાત ફરીથી, પ્રહલાદને મરણનો ભય હતો. એને કહ્યું તો એના બાપાએ કહ્યું મૂકી દે ભગવાનનું નામ, કે નહીં મૂકું. એટલે કે હું તને મારી નાખીશ, મારી નાખો. અને કેટલો બધો એને હેરાન કર્યો, પાણીમાં પથ્થરમાં હાથીને સાપને, તો છૂટ્યો નહીં, અગ્નિમાન બધામાં. એટલા માટે આજે મરણ થઈ જાય તો વાંધો નહીં, પણ મેદાન છોડવું નથી. ઈષ્ટદેવનો સંદેશો પ્રસરાવો એ સાધનાનું એક અંગ છે. આપણી પોતાની સાધના તો છે જ, આપણી પર્સનલ સાધના, માળા માનસી ધ્યાન પૂજા આપણી સાધના છે. પણ જે વાત આપણને મળી છે એ બીજાને કહેવી એ પણ એક પ્રકારની શું છે? સાધના. એનું નામ શું કહેવાય? સાધના. કારણ કે બીજો ભગવાનના માર્ગે ચાલે તો બ્રહ્માંડ ઉગારવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. એટલા માટે બીજાને આપણને જે વસ્તુ મળી છે બીજાને કહેવી. એ રીતે સત્સંગ વધ્યો છે. વાતન કી વાત બડી કરામત. આ સત્સંગ વાતોથી જ વધ્યો છે. આફ્રિકામાં જો મગનભાઈ અરમાનભાઈ વાતો ન કરી હોત આ સત્સંગ ક્યાંથી વધે? અરમાનભાઈ ખાલી બેહી રહ્યા હોત, પણ એમને મગનભાઈ વાતો કરી, એમણે બીજાને કરી. એવી રીતે વાતોથી સત્સંગ વધ્યો છે. જેમ સિનેમા જોઈ આવ્યા સારું તો બધાને આપણે માઉથ પબ્લિસિટી કરીએ છીએ, તો આ માઉથ પબ્લિસિટી કરો ને બધા કે આપણને આવી મોટી પ્રાપ્તિ થયેલી છે. એટલા માટે આ બુદ્ધનો એક શિષ્ય હતો, એનું નામ હતું એ કંઈ પૂર્ણ નામનું. અને પછી સુનાપરંત નામના દેશની અંદર એને સત્સંગ કરાવવા મોકલવાનો હતો. ત્યારે કોઈ લાગે એ બધા માણસો બહુ ખરાબ છે. કે કેવા ખરાબ? અરે તને ગાળો દેશે, કંઈ વાંધો નહીં, મારશે જ નહીં. અરે મારશે ખરા, કંઈ નહીં વાંધો, મારી જ નહીં નાખે, મારી નાખશે, મારી પણ નાખશે. તો હું બોલ્યો કે બુદ્ધનો સંદેશો પ્રવર્તાવવા માટે મારો દેહ કામમાં આવી ગયો, મને કંઈ વાંધો નથી. કે હવે તું જા, તને વાંધો આવશે નહીં. કે હવે મારી જવાનું હોય તો રવા દો, ત્યારે ના જઈએ. એવી રીતે આવી બધા નીકળ્યા છે. આ કેરળ છે ને, આપણું કેરાલા કહે છે અત્યારે, પણ મૂળ નામ કેરળ ઇન્ડિયાની અંદર. હવે એમાં પાદરીઓ ખ્રિસ્તી ધર્મ પ્રચાર કરવા માટે ગયેલા આદિવાસી વિસ્તારમાં. તો જે જાય ને એને પેલો આદિવાસીઓનો મુખી કાપી નાખે. 48 કપાઈ ગયા, 49મો ગયો. અને પછી એ વખત પેલો આદિવાસીનો મુખી પૂછે છે, એટલે શું કામ આવો છો અહીંયા? તમને ખબર છે ને અમે મારી નાખીએ છીએ તમને? કે હા. છતાં તમે આવો છો? કે હા. કેમ? ઈસુ ખ્રિસ્તના માટે અમે માથું આપવા માટે પણ તૈયાર છીએ. અને ત્યાં સત્સંગ થયો. અને આજે કેરળની અંદર 30% ખ્રિસ્તીઓ છે, 30% મુસલમાનો છે, 30-60, અને માઇનોરિટીમાં 40% હિન્દુઓ છે. તો જુઓ એની પાછળ આ પ્રકારનું. એક શ્રીજી મહારાજના વખતમાં પરમહંસ હીરાનંદ હતા. અને શ્રીજી મહારાજના એ વખતના જે બધા જે નિયમો બહુ પ્રકરણો ભયંકર હતા, એની હમણાં વાત કરીશ આજે કે કાલે. તો એની અંદર એક થાકી ગયેલા, એટલે નિષ્ઠા પાકી, એટલે બિચારા બહાર નીકળેલા એકડમલ થઈને. એટલે પછી બધા વૈરાગીઓ પકડ્યા
અને એના શરીર ઉપર ડામ દીધા. સ્વામિનારાયણ કા નામ છોડ દે એટલે સ્વામિનારાયણ એ બોલે બીજો ડામ, ત્રીજો ડામ, કપડા કાઢી નાખ્યા, સાવ નગ્ન કરી એક જગ્યાએ ડામ દીધા, પણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કે છોડ દે સ્વામિનારાયણ કા નામ બાબોડી, છતાંય પેલું આમ કર્યા કરે. અને પછી તો શરીરમાં એ ડામ છે ને બધા પાક્યા, પર પાચ ને બધું નીકળે. કપડું આમ જ પકડીને પહેરવું, આમ પહેરી ના શકાય, આમ જ રાખે. શ્રીજી મહારાજ પાસે ગયા અને કહ્યું, મહારાજ કાં તો મને ફરીથી પંગતમાં લો, અને કાં તો મારા હૃદયમાં તમારો નિશ્ચય કાઢી નાખો. તમારો નિશ્ચય છે કાઢી નાખો. આ નિશ્ચય છે એટલે જ મારે સહન કરવાનું રહે છે ને. જો દેહ મરી જાય તો પણ પાછા પડતા નહીં. આવા ભક્તો. જામનગરની બાજુમાં જગા ગામ, એની બાજુમાં મેડી નામનું ગામ છે નાનું, અને એમાં એક બાળક સત્સંગી થયો, એનો બાપ કંઈક હિરણ્યકશિપુનો અવતાર આવ્યો છે નવા, અને એણે કહ્યું કે છોકરા સ્વામિનારાયણ નામ મૂકી દે, માર્ગી પંથ કે ગમે તે કોઈક પંથનો હશે. એ કે બાપા હું ના મૂકું, હું તને મારી નાખીશ. કે બાપા મરવાનું એક વખત છે, પરવવાનું 4, 5, 6 વખત થાય, મરવાનું તો એક જ વખત, કે હું નામ નહીં છોડું. પછી તેને પાણીમાં ઊંધો નાખ્યો અને પછી એનો ડૂબકા ખવડાય, મૂકી દે હો નહીં તો આમ ડૂબાડી દઈશ. કે બાપા એક જ વખત મરવાનું. અને પછી ઉપર કાઢ્યો, ગાડાના ભળે લટકાવી દીધો, અને કે જો આમ ગાડું છે ને ઉલવાળી દઈશ, અહીં તું અહીં આગળ ફાંસો આવી જશે. કંઈ વાંધો નહીં, ફાંસો આવી ગયો, છોકરો મરી ગયો. મહારાજને ગઢડા ખબર પડી કે પ્રહલાદની તો ભગવાને રક્ષા કરી હતી, પાણીમાં રક્ષા, હાથીના પગ નીચે રક્ષા, પેલી હોળકાની અંદર અગ્નિમાં રક્ષા, તો એનું ભક્તપણું રહ્યું. આ છોકરાની તો રક્ષા ન કરી તો આપણું નામ મૂક્યું નહીં. પ્રહલાદ કરતા અનંત ગણો મોટો, દેહ જીવો કે મોરો. હવે ખ્યાલ આવ્યો આનો અર્થ શું થાય? અને આવા ભક્તો. અમદાવાદમાં ડોસાભાઈ હતા ને, એ સત્સંગી થયા, અને એના નાતીલાએ મુસલમાન હતા, જીવતા કબરમાં દાટી દીધા, જીવતા. મહારાજે જો કે એમને સજીવન કર્યા, પણ એને કે ભલે દટાઈ જવું, પણ સ્વામિનારાયણ નામ તો નહીં મૂકવું. આવી પ્રકારના ભક્તો શ્રીજી મહારાજના સમયની અંદર આવા બધા જબરજસ્ત હતા. આ તો દેહ મરોની તો બહુ જ વાતો આવશે, જબરજસ્ત બધી વાતો છે, તો આપણને થોડો ખ્યાલ આવે કે કેવી. એક વાત કરીને પછી હું બીજા પ્રસંગ ઉપર જાઉં છું, કે સુંદરિયાણા ગામની અંદર ગોપાળાનંદ સ્વામીના સંબંધથી ત્યાંના હેમરા શાહના દીકરાઓને સત્સંગ થયેલો, જેઠો શાહ, પુનો શાહ, વનો શાહ, એ બધા છોકરાઓને સત્સંગ થયેલો. અને પછી એમના થકી હેમરા શાહને પણ સત્સંગ થયો. આખ્યાન બહુ લાંબુ છે પણ ટૂંકમાં. એટલે એ ગોપાળાનંદ સ્વામીએ બધી નાડીઓ બાડીઓ બધી બંધ કરી દીધેલી, અને એ જોઈને એમ લાગ્યું કે આવી કળા તો મારા ઈષ્ટદેવ કૃષ્ણમાં, અને આ તો કૃષ્ણ કરતાંય મોટા લાગે છે. કે ભાઈ અમે તો કૃષ્ણ નથી, અમારા ભગવાન સ્વામિનારાયણ અવતારના અવતારી છે. એટલે સત્સંગી થયેલા હેમરા શાહ. એ વખતે વૈષ્ણવોને ગમ્યું નહોતું. એ વખતે તમને બધાને ખબર હશે કે સ્વામિનારાયણનો કોઈ સત્સંગી થાય ને તો લોકો એને નાત બાર મૂકતા, કારણ કે શ્રીજી મહારાજે થોડી એવી પ્રવૃત્તિ ચલાવેલી એ વખતે કે સતી થવાનો રિવાજ બંધ કરાવી દીધેલો, દૂધ પીતી થવાના કુરિવાજો બંધ કરાવી દીધો, જે ધર્મનો પરવાનો લઈને ચાલતા. એ સમયની અંદર યજ્ઞોમાં હિંસા થતી હતી, એ મહારાજે બંધ કરાવેલો. બ્રાહ્મણોને ગમ્યું નહીં કે આપણું ખાવાનું બંધ કર્યું આ સ્વામિનારાયણે. પછી એ સમયની અંદર આ બધા દોરા ધાગા માદળિયા હતા, એ મહારાજ બંધ કરાયા, એટલે બધા ભુવાઓને ગમ્યું નહીં કે આપણો ધંધો બંધ થઈ ગયો. એ સમયની અંદર પછી જે શ્રીજી મહારાજે જે કંચન કામિનીના ત્યાગી કર્યા, એટલે પેલા રામકીઓ રાખીને જે ગંજેરી ભંગેરી બાવાઓ હતા ને, એને લાગ્યું કે આપણો ધંધો બંધ. તો બાવા ભુવા અને આ બધા વામપંથી બ્રાહ્મણો બધા નહીં, એ બધાએ પ્રચાર કર્યો કે સ્વામિનારાયણ નવો ધર્મ છે, સ્વામિનારાયણ પાખંડ છે, માટે સ્વામિનારાયણમાં કોઈ ભોળવાવું નહીં, વૈદિક ધર્મ નથી, અને જે અંદર આવશે એને નાત બાર કરીશું. નાત બાર એટલે ખબર પડી, ગામમાં વાણીઓ તમને મીઠીઓ ન આપે, અને વાળે નજામત કરવા ન આવે, અને તમારા દીકરા દીકરીને કોઈ લગ્ન પણ કરે નહીં, દે ને લે નહીં. ભયંકર નાત બાર એટલે એક્સકોમ્યુનિકેટ થઈ જાય, આખા સમાજથી કપાઈ જાય, એવી પ્રકારની આવી પરિસ્થિતિ એ જમાનામાં હતી. છતાં પણ આ બધા સત્સંગીઓ થતા. હમણાં યાદ છે કે અમેરિકામાં એક આપણા હમણાં જ થોડા વખત પહેલાં એક છોકરો સત્સંગી થયો, એનાનો બાપ ગુજરાતમાં ચરોતર મેળો, તો એને ખબર પડી, એટલે આ શું કર્યું, મુસલમાન થઈ ગયો તો સારું, સ્વામિનારાયણ ન થયું તું લે. આટલો બધો આપણા માટે હજી રોષ ચાલે છે. સ્વામિનારાયણના મુંડિયા તને મળી ગયા અને આ બધું થઈ ગયું. તો આવી પ્રકારનો રોષ આજે પણ, એ તો વહવાયાનો સંપ્રદાય બધા, એ બધા સામાન્ય દરજીને મોચીને ગાંચીને તેલીને બધા, આમાં આપણે થવાયા જ નહીં, પટેલોને બ્રાહ્મણના વાણિયાઓ એને બીજા બધાએ. આવી પ્રકારની ગેરસમજ આજની તારીખે પણ ચાલે. આટલો બધો જમાનો આગળ વધી ગયો હતો. એટલા માટે એ સમયમાં હેમરા શાહ હતા ત્યાં સુધી એ પ્રતિષ્ઠિત હતા, એટલે કોઈ બોલ્યું નહીં. પણ જ્યારે એણે દેહ મૂકી દીધો ને, એને દેહ મૂકી દીધો એટલે પછી એના દીકરાઓને બધાએ કહ્યું કે જો તમારો બાપો મરી ગયો છે ને, અમે હવે તમે કંઠી મૂકી દો. તમારા બાપા પ્રતિષ્ઠિત હતા એટલે અમે એને નાત બાર નહીં મૂકી શક્યા, એ બધા આમ આગળ પડતો માણસ હતો. પણ હવે તમે કંઠી નહીં મૂકો તો તમને નાત બાર કરી દઈશો, અને પછી તમારી દીકરીઓ કોઈ લેશે નહીં, દીકરાને કોઈ આપશે નહીં.
એ કંઈ વાંધો નહીં, દીકરાઓ બધા સાધુ થશે ને દીકરીઓ સાંખ્યોગી બાઈઓ થઈ જશે, મારે કંઈ ચિંતા નથી. એટલે કે પણ હું કામ કરો, જરા સમજો વ્યવહારું બનો, આ નાત બાર જશો તો હેરાન થઈ જશો. એ કંઈ નહીં, એટલે પણ એમ કરો ને, આ નાત જમે ને એ દરમિયાન તને તો નાત જમવા નહીં આવે, નાત ગંગાનો પ્રવાહ છે, એના વગર તારા ડોહાનું કલ્યાણ નહીં થાય. કે અમારું તો થઈ ગયું છે મહારાજ મળ્યા ત્યારથી. પણ કહે છે કે તમે એમ કરો થોડું પ્રેક્ટિકલ, કે એ વખત કંઠી કાઢી નાખજો, પછી પહેરી લેજો. અમે કહીશું લોકો કંઠી કાઢી નાખે, અરે એવું નાટક ના ચાલે. કે એ વખત તમે ઘરમાં છુપાઈ જજો ને પછી બહાર આવજો, એવું એ ના ચાલે. અરે કે હવે હું કરું? તો કર્યા નાત બાર. પછી કે આપણી નાત મહારાજને પત્ર લખ્યો. મહારાજ 500 પરમહંસો લાવી અને વસંતનો ઉત્સવ કરી ભવ્ય એના બાપનું કારજ કર્યું. ગુલાલ ઉડાડ્યો. એ ગુલાલની એક પડીકી બોચાસણમાં પણ શાસ્ત્રી મહારાજ લાયા છે, આપણા મંદિરમાં છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારના નિષ્ઠાવાળા, કે દેહ મરો એટલે નાતમાંથી વિમુખ થવું ને મરણ જેવું જ. આ મરો એટલે જેમ કે પેલા મારી નાખ્યો આ પણ મરણ. તમે નાતમાંથી નીકળી જાઓ ને, એ જમાનામાં એ બધું મરણ હતું, છતાં પાછા પડ્યા નહીં. હવે છેલ્લી 5-7 મિનિટ છે એ હું બીજી કરું, પછી આ કથાનું આવતીકાલે આગળ ચલાવીશ. આજનો દિવસ તમને બધાને યાદ છે કયો છે? લાભ પંચમીનો, દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન. આજનો આ દિવસ છે. આપણને આ વાતને 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ આ વાતને પૂરું થયું છે. આપણે બધા જાણીએ છીએ દિલ્હી અક્ષરધામની વાતો. એટલે એ વખતનો દિવસ યાદ કરજો કે સ્વામીએ આ પ્રમાણે એ દિવસે ભવ્ય ઉદ્ઘાટન કરેલું. એની ટૂંકી વાત કે યોગીજી મહારાજનો એક દિવ્ય ભવ્ય સંકલ્પ હતો, બહુ વર્ષો જૂનો, કે દિલ્હીની અંદર આપણે મંદિર કરવું છે. દિલ્હીમાં મંદિર કરવું છે, શાસ્ત્રી મહારાજને બેસાડવા છે, એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની સાથે આવો એમનો બહુ શિખરમાં બેસાડવાનો સંકલ્પ હતો. અને એ સમયમાં જગ્યા માટે ઘણા બધા પ્રયત્નો ચાલેલા, પણ પત્તો પડતો જ નહોતો. 32 વર્ષ સુધી જગ્યાના માટે પ્રયત્નો ચાલ્યા. અમને યાદ છે કે અમે 1968ની અંદર એક હાર મોટો બનાવેલો મહંત સ્વામીની આગેવાની નીચે, બધો અમે સંતોએ મુંબઈમાં. અને એ વખતે લેફ્ટનન્ટ ગવર્નર મિસ્ટર જગમોહન હતા, અને એમને એ વખતે મોકલાવેલો. એ વખતે ત્યાં આગળ હરિભક્તોમાં આપણા ચંદ્રકાંતભાઈ ત્રિવેદી ત્યાં રિજિયોનલ મેનેજર તરીકે ગયેલા, એક કિશોરભાઈ ગઢિયા હતા, એ વખતે પેલા એક નાગરદાસભાઈ હતા, એક ભાઈ ભગુભાઈ કરીને એ જમાનામાં પટેલ હતા ભાદરણના. એ સમયની અંદર આવા થોડા ગુણ ભાવીને કોઈ પાકા સત્સંગી એવા થઈને 5-10 જણા હતા, હિંમતભાઈ જોશીને એવા બધાએ. તો સ્વામીએ આ પ્રમાણે બધાને કહ્યું કે આપણે દિલ્હીમાં મંદિર કરવું છે. પત્તો પડે જ નહીં. કેટલી બધી જગ્યાઓ જોવે, આ જોવે. સ્વામી કેટલા બધા કાગળો લખ્યા કે અત્યારે તો જમના કાંઠે મંદિર કરવું છે, શુભ સંકલ્પ છે. જમના નદી ઉતાવળી થાય છે કે મને ક્યારે જલ્દી મારા ઉપર મહારાજ બિરાજમાન થાય, આ મંદિર કરે. એટલા માટે બધાને કાગળોના ઉપર કાગળો, એ બધા છપાયેલા છે કાગળો. અને એમાં ચંદ્રકાંતભાઈ ઉપર, કિશોરભાઈ ઉપર, કે કેટલું બધું સ્વામીએ લખ્યું છે કે આ સંકલ્પ સિદ્ધ થશે જ. એવી પ્રકારનો સ્વામીનો સંકલ્પ તીવ્ર. મને યાદ છે કે સ્વામીને જે હાર્ટ એટેક આવ્યો ધામમાં જતા, એ વખત પણ હું સ્વામીની બાજુમાં હતા, અને ત્યાં દિલ્હીથી કિશોરભાઈ ને ચંદ્રકાંતભાઈ રાજકોટથી આવેલા. સ્વામી આમ બોલ્યા, દિલ્હીનું શું થયું? એ વખત બોલાતું નહોતું ગોપાલ, તો એ બોલેલા, દિલ્હીનું શું થયું? તો સ્વામીના હૃદયમાં દિલ્હી હતું. અને એ કાર્ય પાછું પ્રમુખ સ્વામી આગળ ઉપાડ્યું. પણ જમણા કાંઠે તો જગ્યા મળે જ નહીં. એટલું બધું 2-3 વખત મળેલી, પણ એ ગઈ ને એવું બધું થયું. પોલી બધી વાતો બહુ લાંબી છે. પરંતુ બધાને એમ થયું કે જમનાને મૂકો બાજુમાં, અને કોઈ જગ્યાએ આપણે ગુડગાંવની અંદર કે નોઈડાની અંદર કે પછી આ બાજુ ગમે ત્યાં હોય એક જગ્યા મળે છે ત્યાં કરી નાખીએ. પણ પ્રમુખ સ્વામી કે ના, યોગી બાપાએ કહ્યું છે કે નદી ઉપર જ, એટલે એ જ ટ્રાય કરો. હવે આ કેવી રીતે દિલ્હીમાં જગ્યા મળે? બહુ મુશ્કેલી. અને કોણ જાણે ભગવાનની કૃપા, અને એવું બધું થયું ને. 11માં ગવર્નર વિજય કપૂર આવ્યા, અને આપણા અડવાણી સાહેબ એમણે તો કહ્યું મારું નામ દેજો, વાંધો નથી, કે મેં તો મદદ કરી જ છે. એટલે એ પ્રમાણે એમને પણ મનમાં વસ્યું, અને આપણને 100 એકર જગ્યા દિલ્હીની અંદર પ્રાપ્ત થઈ. આ એક મોટું કાર્ય, કોઈ દિવસ ન થઈ શકે એ કાર્ય એ બધું થયું 32 વર્ષે. કેટલા વર્ષે? 32 વર્ષે જગ્યા મળી. અને મંદિર ફક્ત 5 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ઊભું કરી દીધું. 5 જ વર્ષની અંદર. એ બધાને તો આશ્ચર્ય એ થાય, 5 વર્ષમાં આવું મોટું બને કઈ રીતે? આટલું બધી કોતરણી બધી કેવી રીતે બને? પથ્થરો પાછા ઇટલીથી આવે, પાછા ગળાય, અને વળી પાછા દિલ્હી આવે, અને બીજા બધું આ કરવાનું. 7000 કારીગરો કામ કરતા. એટલે 35,000 માણસો ગણાય. એક કારીગરના 5 કુટુંબી કરીએ એટલાને પ્રમુખ સ્વામીએ વર્ષો સુધી રોજીરોટી આપી. એટલે એ પણ ત્યાંની રાજસ્થાન ગવર્મેન્ટ પણ ખુશ થઈ ગયેલી. એટલે એ પણ રાજી થઈ ગયા.
અને એવું અદ્ભુત કાર્ય એ 5 વર્ષમાં થયું. એની સાથે તમને વાત કરું, ઘણા બધા આશ્ચર્ય પામી ગયા. 5 વર્ષ 5 વર્ષ 5 વર્ષ. એક આગ્રામાં મંદિર બને છે વર્ષોથી, હજી ઠેકાણું પડ્યું નથી. લગભગ 70-80 વર્ષથી થાય છે. હું 50 વર્ષથી તો હું જોઉં છું. તો આ પ્રમાણે એવી પ્રકારનું, હું નાનો હતો ત્યારે ગયો હતો ત્યારથી. 50 તો બહુ વર્ષો પહેલાં, 1900 મારે ખ્યાલથી 49-50 મેં જોયેલું, એટલે 56 વર્ષથી એ જોઉં છું. હવે આ મંદિર આવું થઈ ગયું. પણ યાદ રાખજો કે ખાલી એકલું મંદિર નથી થયું. આ જ સમયગાળાની અંદર 2000 થી 2005ની વચ્ચે પ્રમુખ સ્વામી 8 શિખરબદ્ધ મંદિરો સાથે કર્યા. શિકાગોનું, હ્યુસ્ટનનું, તમે જુઓ આ બધું જયપુરનું, ભરૂચનું, સાંકરીનું, એ બધા લિસ્ટ લાંબુ છે. એ 8 મંદિરો. અને એની સાથે એક સાથે 15 દિવસે એક મંદિર, 44 હરિમંદિરો પણ 5 વર્ષની અંદર, 75 એટલા હરિમંદિરો પણ એક સાથે થઈ ગયા. એની સાથે પેલી કરમસદની છોકરીઓની સ્કૂલ પણ બની ગઈ, સુરતની હોસ્પિટલ પણ બની ગઈ, અને કચ્છની અંદર 15 ગામો, 5000 ઘરો અને 43 સ્કૂલો પણ આ જ 5 વર્ષની અંદર. સુનામીનું પણ બધું આ 5 વર્ષની અંદર. આપણને ખ્યાલ આવે કે 5 વર્ષમાં આપણે કંઈ નળનો વાયસર બદલાતો નથી, તો પણ સ્વામી ભલે આમ કર્યા કરે. તો પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું કાર્ય 5 વર્ષમાં ઊભું કરી દીધું. અદ્ભુત કાર્ય થયું. આ 1 વર્ષમાં આવું મંદિર બની ગયું. અને એટલું બધું દિવ્ય શિખરબદ્ધ મંદિર તો 7 મહિનામાં જ થઈ ગયું. અને આ પછી બાકીનો ભાગ પાછલા ભાગમાં થયો. અને દિલ્હીની અંદર કેવું અદ્ભુત કાર્ય થયું. અને અતિ આશ્ચર્યની વાત કે એનું ઉદ્ઘાટન કેવી રીતનું થયું. એક મુસ્લિમ પ્રેસિડન્ટ, એક શીખ પ્રાઇમ મિનિસ્ટર અડવાણી, એક હિન્દુ, અને પ્રમુખ સ્વામી મહારાજના લેફ્ટનન્ટ ગવર્નર. અમે જ્યારે પ્રિન્સ ચાર્લ્સને વાત કરીને એ પણ બહુ આશ્ચર્ય પામી કે આવી રીતે. અમે કહ્યું અમારે તો બધો કોઈ ભેદભાવ જેવું કશું છે જ નહીં. ભગવાન ભજે એ બધા સરખા જ છે. એટલે નીતિ નિયમમાં રહેતા હોય બધા. એટલે એ દૃષ્ટિથી આપણે જોયું એવું અદ્ભુત ઉદ્ઘાટન આજના દિવસે થયું. એ દિવસ યાદ કરજો. આ ટાઈમ સાંજનો હતો, કેટલી સરસ લાઇટો પડતી હતી, કેટલું પ્રકારનું બધા પ્રવચનો ચાલતા હતા, કેવી પ્રકારે છોકરાઓના નૃત્યો હતા. આ બધું તમે રાતે બધા યાદ કરજો. બધાએ કેવી પ્રકારનું. ને પહોંચ્યા હોય તો પેલી તમે લાઈવ જોયેલું અહીંયા આગળ લાઈવ ટેલિકાસ્ટ, તો એ બધું આપણે યાદ કરીએ. એ દિવ્યતા. ત્યારે એને 1 વર્ષ થયું. 1 વર્ષની અંદર 50 લાખ લોકો વિઝિટર્સ આવી ગયા. 5 મિલિયન અત્યાર સુધીની અંદર. એટલું મોટું દિવ્યતા એની અંદર કહે છે કે એમાં જે સ્કૂલો છે ને 2869 સ્કૂલો, 2869 સ્કૂલો. અને છોકરાઓ કેટલા આવ્યા? 2,55,401 છોકરાઓ આવ્યા. અને 26,888 એટલા આ ટીચર્સ આવી ગયા ત્યાં આગળ. આટલા બધા આ દિવસે બધા ત્યાં ઉપસ્થિત થઈ ગયા. આ બધા એક્ઝિબિશન જોયું, આ જોયું, અને એટલો બધો લોકોને આનંદ આવી ગયો. એક 3 વર્ષનો છોકરો આયુષ વર્ધમાન કહેતો કે હવે હું આજથી બીજાઓની સેવા કરીશ. પછી એની અસર કેટલી થઈ ગઈ. એક મિસ્ટર ઇન્ડિયા અમારે ત્યાં શરૂ થયું છે. એમાં તેજેન્દર સિંહ અંબાલાનો હતો. એ કહે છે કે હવે હું શાકાહારી રહીશ, અને મારા બધા મિત્રો 5000 મેમ્બર્સ છે અમારા જિમ્નેશિયમના, એ બધાને શાકાહારી કરીશ. એક અમેરિકન કપલ હવે ત્યાં આવેલું, અને સ્વામી છે ને છૂટાછેડાના કિનારા ઉપર હતું. અને આ જોયા પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે ડિસાઇડેડ ટુ લીવ ટુગેધર ટીલ ડેથ ડુ અસ પાર્ટ. જીવ્યા ત્યાં સુધી હવે છૂટા પડવું નથી. એ પ્રેરણા મળી. સતીશ ગુજરાલ એ મોટા પદ્મભૂષણ એવા આર્કિટેક્ટ, અને એ તો નિરાકાર શું કહેવાય ભગવાનમાં નહીં માનનારા, પણ આ જોઈને એટલા બધા આશ્ચર્ય પામી ગયા. મને લાગે છે કે ખરેખર આ ભગવાનનો હાથ ના ઉપર પડ્યો હોય ને, આવું કોઈ દિવસ બને જ નહીં. એટલે એ બધાને એવું થયું. તમે જુઓ એ ઘણા લોકો કહે છે કે આ પ્રમાણે અહીંયા આગળ અમને શાંતિ અને પ્રેમના પાઠ મળ્યા. ઘણા કહે છે કે આ છે ને વન લાઈફ ઇઝ નોટ ઇનફ ટુ પ્રેઝ ઇટ. એક જીવનમાં પણ આનો બોલું કરી શકાય એવું નથી. ટુડે વી રિયલાઇઝ ધેટ ગોડ ડઝ એક્ઝિસ્ટ. બધાને થયું ભગવાન અસ્તિત્વ ધરાવે. તો પથ્થરોએ સત્સંગ કરાયો. તમે જુઓ આ પથ્થરોએ કેવો સત્સંગ કરાયો. તો આત્મ સ્વરૂપની જ પ્રસાદી વાંચ્યું છે, એટલે કે ચિંતા નહીં કરતા. એટલે આર્કિટેક્ચર ગ્લોઝ વિથ ડિવાઇન લાઇટ. અહીંયા આગળ તો દિવ્યતા એક ઝળકી રહેલી છે. એમણે કહ્યું કે ઓલ માઇટ ગોડ રિસાઇડ્સ, કે અહીંયા આગળ તો ભગવાન બિરાજે છે, એવી લોકોને પ્રતીતિ થઈ ગઈ. કે છે ને પથ્થરો કેવો સત્સંગ કરાવે. એ કે સ્પ્લેન્ડિડ બ્લિસ એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર ફેલ્ટ. અહીંયા આગળ તો આમ એટલો બધો આનંદ થાય, ભવ્યતા, દિવ્યતા, આધ્યાત્મિકતાનો અનુભવ થયો. અને કહે છે કે સ્પિરિચ્યુઆલિટી ઇઝ એટ ઇટ્સ જેનિથ.
આધ્યાત્મિકતાનું શિખર અમને અહીંયા આગળ દેખાય છે. અને કહે છે કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ ઇન્સ્પાયર્ડ. અંતરદ્રષ્ટિ થઈ. કોઈ કે અમે દારૂ છોડી દઈશું, અમે જુગાર છોડી દઈશું, અમે મા બાપને પગે લાગીશું, અમે માંસ નહીં ખાઈએ. અને આ પ્રમાણે લોકોએ આવી બધી પ્રતિજ્ઞા કહી. અને હાર્ટ થ્રોબ્સ વિથ ડિવાઇન વાઇબ્રેશન. આમ હૃદયની અંદર દિવ્યતા આ પ્રસરી ગયેલી છે બધા. હેવન ઇઝ બ્રોટ ઓન અર્થ. સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ પૃથ્વી ઉપર આખું ઉતારી દીધું. એમણે એવી બધી વાતો કરી. અને કોઈ કહેતા કે અહંકારને વગાડે અને અવિનાશની ઓળખાણ કરાવે, એનું નામ અક્ષરધામ. મહાત્માઓ પણ બધા આશ્ચર્ય પામી ગયા. કોઈએ કહ્યું કે રિવાઇવલ ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ રૂટ્સ ઇઝ અચીવડ. કે ભારત કેવું સાંસ્કૃતિક ભવ્ય હતું એના બીજ અમને જોવા મળ્યા. રિલિજિયસ સ્પિરિટ રૂલ્સ. એમ લાગ્યું કે અહીંયા આગળ તો આવું ધાર્મિક એક પ્રકારનો આ એક કાયદો અહીંયા આગળ જાણે શાસિત બધાને કરતો એવું લાગ્યું. રિયલ બ્લિસફુલ એક્સપિરિયન્સ ટચિસ ધ સોલ. એવી બધાને અનુભૂતિ થઈ. કોઈ એમ કહ્યું કે ડિવિનિટી પરવેડ્સ. દિવ્યતા જ્યારે છાઈ ગઈ એવું લાગ્યું. દિલ્હી ડ્રોઝ ઇઝ આઇડેન્ટિટી. હવે દિલ્હી છે ને કેવી રીતે ઓળખાશે ખબર છે? કયું દિલ્હી? કે અક્ષરધામ વાળું દિલ્હી. એવી પ્રકારની એક ઓળખ નવી ઊભી થઈ ગઈ કે જે હેપીનેસ ઓફ અધર્સ બીકમ્સ લાઈવ્સ ક્રેડો. કે આ છે ને બીજાને સુખ આપવું એવું જીવનનું ધ્યેય કોઈને નક્કી થઈ ગયું. એથિસ્ટ ટોન્સ થઈ એટલે શું કહે છે કે ઘણા નાસ્તિકો છે ને એ બધા આસ્તિકો બની ગયા. અને મંડન ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. જગત જ ભૂલાઈ ગયું. આખું દિવ્યતા છાઈ ગયેલી છે. એટલા માટે આપણે કહે છે ને કે કેટલો બધો લોકોના અંતરમાં કે મોડર્ન ડે પ્રોબ્લેમ્સ ફાઇન્ડ સોલ્યુશન ઇન રેઇનફોર્સિંગ ફેમિલી વેલ્યુઝ. એટલે આગળ કુટુંબની અંદર પણ દરેકને ઘણી બધી શાંતિ થઈ ગઈ. તો આવી પ્રકારની દિવ્યતા આજના દિવસે દિલ્હીમાં પ્રસરી ગયેલી. અને એના નિર્માતા, એના ઇન્સ્પાયરર, એનું જે ગણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજ આજે આપણી સામે ફર્સ્ટ ડે આજે આપણી સાથે છે. દિલ્હીના ઉદ્ઘાટનનું પ્રથમ દિવસ ભલે કહે છે ને ફર્સ્ટ એનિવર્સરી ઓફ દિલ્હી અક્ષરધામ ઓપનિંગ, એ આપણા પ્રમુખ સ્વામી આજે આપણી સામે ને સામે છે. તો આ દિલ્હીનું અક્ષરધામ શાશ્વત છે. આ અક્ષરધામ સુધી તો બધા પહોંચ્યા. સ્વામી હવે છતી દેહે આપ નજીક જ અક્ષરધામ છો. રોજ કથા તો કર્યા કરીએ છીએ, પણ એવી પ્રતીતિ લાવી અને અક્ષરધામની અનુભૂતિ કરાવજો. સ્વામિનારાયણ ભગવાનની